अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय। मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च કઠોપનિષદની અંદર બીજો અધ્યાય અને પ્રથમાવલ્લી. આગળના અધ્યાયની અંદર સારી રીતે બ્રહ્મનું સ્વરૂપ, આત્માના સ્વરૂપનું વર્ણન કર્યા પછી બ્રહ્મ વિદ્યાનું મહત્વ સમજાયું, અધિકારીનું મહત્વ સમજાયું, અને હવે આપણને એલર્ટ કરે છે, સાવધાન કરે છે. જો સ્પષ્ટ થઈ ગયો હોય આપણને કે મારા જીવનનું ધ્યેય શું છે, કોઈ પણના જીવનનું ધ્યેય આ જ છે. એવું નથી કે મારા જીવનનું જીવનનું ધ્યેય આ જ છે. પશુ પક્ષીઓના જીવનનું ધ્યેય આ જ છે, પણ એમને ખબર જ નથી કે ધ્યેય શું કહેવાય. ધ્યેય એટલે ખબર છે ને, પ્રાપ્ત કરવું છે, જે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. એટલે બધાને એક જ વસ્તુ પ્રાપ્ત કરવી છે. પશુ પક્ષીઓ આ બધું ચિંતન કરી શકે એમ નથી. મનુષ્ય ચિંતન કરી શકે એમ છે, પણ એને વિપરીત ધ્યેય દેખાય છે. જે એનું ધ્યેય, મૂળભૂત જે ધ્યેય છે એના બદલે એને વિપરીત ધ્યેય દેખાય છે, અને એનું કારણ છે અજ્ઞાન. બસ આ એક જ સમસ્યા છે. એને ખબર પડી જાય કે મારો આ ધ્યેય, હું જે માનું છું મારું ધ્યેય અજ્ઞાનને કારણે છે, અથવા તો એક મારી પોતાની કલ્પના છે. હવે આપણને આટલી ખબર હોવી જોઈએ કે તમે આવું કેમ કહો છો કે ભાઈ શાસ્ત્ર કહે છે એ જ ધ્યેય હોવું જોઈએ, અને અમે જે માનીએ છીએ એ ધ્યેય કલ્પના છે, એવું કેમ કહો છો? અથવા તો એ ધ્યેય વિપરીત છે એવું કેમ કહો છો? આપણી બુદ્ધિમાં ઘણા ધ્યેય છે ને. આપણે જે પણ જીવનમાં કરી રહ્યા છે એ ધ્યેય કંઈ બ્રહ્મ વિદ્યા નથી, ખરું કે નહીં? આપણે જે કંઈ જીવનમાં પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરીએ છીએ જન્મોથી, એમાં બ્રહ્મ વિદ્યા ધ્યેય હોય તો પછી વારંવાર જન્મવાનું ના આવે. એનો અર્થ એ થયો કે કોઈને ખબર નથી, એટલે પોતાનું ધ્યેય ખબર છે, પણ શું ધ્યેય છે એ એને અનુરૂપ એ મનુષ્ય પુરુષાર્થ કરે છે. તો શાસ્ત્ર કહે છે એ ધ્યેય મારે શું કામ સ્વીકારવાનું? દરેકના ધ્યેય તો જુદા છે જ, અને આપણા ધ્યેયને નકામું સમજવાનું, આપણું ધ્યેય ના કહેવાય, અને શાસ્ત્ર કહે છે ધ્યેય કહેવાય, એવું શું કામ? વિચાર થવો જોઈએ. બધા વિચાર કરવાનો, તો જ અંદર જશે બધું. તો જ આપણે એગ્રી થઈશું, સંમત થઈશું કે શાસ્ત્રની સાથે કે મારે શું કરવાનું છે. નહીંતર એ તો બોલ કર્યા કરે કે ભાઈ જીવનનું ધ્યેય તો મોક્ષ હોવું જોઈએ, પણ મને મોક્ષમાં રસ જ નથી, તો મોક્ષમાં કહેવાય એ ખબર નથી. મારે બીજું જોઈએ છે, જે પણ જોઈએ છે નામ ધ્યેય. મને જે જોઈએ એ પ્રાપ્ત કરવા માટે હું કંઈક ને કંઈક કરવાની જ. મને જે આવડતા હોય એ ઉપાયો, ખબર હોય એ ઉપાયો, અથવા તો લોકોને પૂછીને, સમાજને અનુસરીને મારે જે પ્રાપ્ત કરવું હોય હું કરવાની જ છું. દરેક વ્યક્તિની આ જ રીત હોય જીવન જીવવાની. તો આપણે એ સમજવાનું છે કે એમાં લોકોનો શું માર્ગ છે. લોકો પોતાની રીતે જે જીવન જીવી રહ્યા છે, જીવનમાં એની જે ઈચ્છા છે અને એના માટે પુરુષાર્થ કરે છે, એમાં ખોટું શું છે? શું કામ એનું ધ્યેય નકામું? કેમ એ ધ્યેયને મહત્વ નહીં આપવાનું? તો તમારી પાસે શું જવાબ છે? મનુષ્ય જન્મનું એ ધ્યેય છે જ નહીં. હવે તમે જવાબ આપશો ને મારા પ્રશ્ન ભૂલી જશે. મારો પ્રશ્ન પર યાદ દેવડાવો. મેં કયો પ્રશ્ન પૂછ્યો? એમ કે આ મનુષ્ય જન્મ કેમ પેલાને ધ્યેય નથી માનતા? હા, વેરી ગુડ. હા, પણ એટલે ના, એવું નથી. મારો પ્રશ્ન એ છે કે આપણે જે ધ્યેય માનીએ છીએ, જે સમજીએ છીએ, દરેક મનુષ્ય પોતપોતાની રીતે જે ધ્યેયને પસંદ કરે છે, તો એ ધ્યેયની શાસ્ત્ર શું કામ ના પાડે? મીન્સ એને કેમ મહત્વનું નથી ગણતા, અથવા એને કેમ ધ્યેય તરીકે શાસ્ત્ર નથી સ્વીકારતું? અને આપણને તો એ ગમે જ છે. મીન્સ આપણે તો એને જ ધ્યેય કહીએ છીએ અને એના માટે જ જીવીએ છીએ. શાસ્ત્ર શું કામ એવું કહે છે કે ના, તમારું નક્કી કરેલું ધ્યેય બરાબર નથી, અમે કહીએ એ જ ધ્યેય, મોક્ષ જ ધ્યેય હોવું જોઈએ, એવું શું કામ કહે છે શાસ્ત્ર? અથવા તો શાસ્ત્ર કે છે એ જ ધ્યેય બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિ, આત્માનું જ્ઞાન, એ એવું શું કામ? અને આપણે જે ધ્યેય પસંદ કર્યું છે એનું શું કામ શાસ્ત્ર સ્વીકાર નથી કરતું?
અથવા તો કહે છે કે ના ના તમારું એ ધ્યેય બરાબર નથી. એવું શું કામ કહે છે? આપણું જે ધ્યેય હોય છે એ નિત્ય સુખ માટે નથી હોતું. જે હોય છે સુખ અનિત્ય હોય છે. અને એ તો પશુ પક્ષી એ હોય છે, માનવ જન્મનું કંઈક શ્રેષ્ઠ છે. એક બધું બરાબર છે. માનવ હવે તો ભૂલી જાઓ પશુ પક્ષી, હવે આપણી જ વાત છે. નજીક આવો છો પણ હજી મને ટુ ધ પોઈન્ટ જે જવાબ જોઈએ ને એ જવાબ હું રાહ જોઉં છું. મારા દેહને, આપણા દેહને શાસ્ત્ર કેમ એની સાથે સંમત નથી થતો? એવું નહીં, શાસ્ત્રને ખબર છે કે આ સાચું નથી. શાસ્ત્રને ખબર છે કે સાચું નથી. વેરી ગુડ. એમણે કહ્યું અજ્ઞાન છે, એ વાત એ સાચી. હવે આપણે સમજવાનું છે અજ્ઞાન એટલે કેવી રીતે. મારું ધ્યેય સાચું નથી, કેવી રીતે નથી? આપણને તો ખબર નથી, શાસ્ત્રો કહે છે. હા ભલે ને, પણ આપણે તો આટલો સત્સંગ કર્યો ને, તો હવે આપણે શું શીખ્યા કે ભાઈ મારું ધ્યેય સાચું નથી, તો મારે જણાવવું પડે ને, જવાબ આપવો પડે ને કેમ મારું ધ્યેય સાચું નથી. શાસ્ત્ર કહી દે છે કે તમારો ધ્યેય સાચો નથી એટલે મારે કઈ સ્વીકાર લેવાનો? એનાથી અને મોક્ષ સમજાવો નથી મળતો, આનંદ કે નથી મળતો. મારું ધ્યેય કેમ સાચું નથી. પણ પોતાને અનુભવ થાય ગમે એટલું કહે તો શાંતિ તો ના જ મળે છેક સુધી, જીવનના અંતિમ સુધી. હવે આ છે ને, તમે સત્સંગથી ક્યાં તમારી અંદર ક્લેરિટી કેટલી છે એની કસોટી છે. શાસ્ત્ર સંમત નથી. શાસ્ત્રની વાત જવા દો. એક પ્રશ્ન છે કે શાસ્ત્ર સંમત નથી, વાય? અને હું સંમત થઉં, ક્યારે સંમત થઉં? શાસ્ત્રની હું સમજું તો જ મને સાચું લાગે ને કે ભાઈ શાસ્ત્ર કહે છે એ પ્રમાણે મારું ધ્યેય બદલું. નહીં તો બદલું જ શું કામ? પરિવર્તન નથી આવતું. આટલું તું કરે એટલે પેલું એમ ખબર પડે કે આ શાસ્ત્રને ખબર ના છે ના, કે તમે આનાથી જો મોક્ષ નહીં મળે. ઉપનિષદનો, શાસ્ત્રને બધી ખબર છે, કે આનાથી મોક્ષ નહીં મળે. એને તો ખબર જ એટલે છે. શાસ્ત્ર કહે ના ના, એ તો બરાબર છે, પણ હું કેવી રીતે સમજું? મેં જે ધ્યેય નક્કી કર્યું છે, અને નહીં બધા જીવે જ છે ને, પોતાના ધ્યેયને સિદ્ધ કરવા જ બધા પ્રયત્ન કરે છે ને, તો એને હું શું કામ નકામું કહું એમ? એ ધ્યેય યોગ્ય નથી, સાચું નથી એવું શાસ્ત્ર કહે છે, બરાબર, પણ કેમ? મારે એ સમજવાનું, કેમ મારું નક્કી કરેલું એનાથી ધ્યેય શાંતિ અને આનંદ નથી મળતા. એ મળે પણ નિત્ય નથી હોતું. હજી તમે લોકો હજી અંદર જાઓ, હજી કે વેદાંતનો સિદ્ધાંત શું છે એના આધારે, અથવા આપણે ઘણા વર્ષોથી સત્સંગ કરીએ છીએ તો અમને અંદર કેટલું અંદર ઉઘાડ થયો, કેટલી સ્પષ્ટતા થઈ કે ભાઈ આપણું ધ્યેય ગમે તેટલું શ્રેષ્ઠ હોઈ શકે ને, તો એને કેમ શાસ્ત્ર સાચું ધ્યેય નથી કહેતા? તો આમ શાસ્ત્ર કહે છે એ જ ધ્યેય હોવું જોઈએ, શું કામ? ઇન્દ્રિયો તમે વેદાંતના સિદ્ધાંતને કેમ નથી જોતા? વેદાંતનો સિદ્ધાંત અથવા તો આપણે અંતે શું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે? આપણું જે આત્મ સ્વરૂપ છે ને આપણે જાણતા નથી. વેદાંતનો સિદ્ધાંત શું છે? આટલા વર્ષોથી આપણે અદ્વૈત સિદ્ધાંતને જાણી રહ્યા છે ને. વેદાંતનો સિદ્ધાંત એટલે અદ્વૈત સિદ્ધાંત. આત્માને ઓળખવાનું. આત્મા એકમેવા દ્વિતીયમ. એક રાજમાં જ છે. વેદાંતનો સિદ્ધાંત શું છે? એકમેવા દ્વિતીયમ. ખરું ને? જે છે એક જ છે ને, અદ્વિતીય તત્વ છે, એક જ વસ્તુ છે. અને કઈ વસ્તુ છે? બ્રહ્મા કે આત્મા. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. હવે આ મુખ્ય સિદ્ધાંત છે. એ બધા ઉપનિષદો કે તમે જે કંઈ ગ્રંથો, પ્રકરણ ગ્રંથો કે જે કંઈ તમે જાણવા માગતા હો, તો એના દ્વારા તમારે જાણવાનું તો આ એક જ છે કે મને મુશ્કેલી છે શું બધું જતું રહ્યું. હવે જો વેદાંત શાસ્ત્ર કહે છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એકમેવા દ્વિતીયમ, જે છે બ્રહ્મ જ છે, તો ભાઈ તમે જેને ધ્યેય સમજો છો, આપણું જે ધ્યેય છે એમાં કેવી સમજ છે? હું જુદી, હા, શરીર. હું જુદી, ધ્યેય પ્રાપ્ત કરનાર સાધક, ખરો ને? મારી ઈચ્છા, મારે જે પ્રાપ્ત કરવું છે, જે મારું ધ્યેય છે, એ મારા કરતા ભિન્ન છે. આપણી સમજ કેવી છે? હું જે પ્રાપ્ત કરવા ઈચ્છું છું એ મારા કરતા ભિન્ન છે. આ આપણી સમજ છે. શાસ્ત્ર જે ધ્યેયની વાત કરે છે એ બ્રહ્મ ધ્યેય, એમાં સાધક અને સાધ્ય, જીવ અને બ્રહ્મ એવા બે વિભાગ નથી રહેતા. કેમ? તો કે બે છે જ નહીં. સત્ય એ જ
વસ્તુ કેટલી છે? એક જ. એટલે કોઈ જીવ જેને સાધક કહેવાય અને એ કોઈ ધ્યેય પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તો સાધકની બુદ્ધિમાં કેવો ખ્યાલ હોય કે હું જે ધ્યેય પ્રાપ્ત કરવા ઈચ્છું છું મારા કરતાં ભિન્ન છે, ખરો ને? ભિન્ન છે. આ ખ્યાલ કેમ છે? બધાની બુદ્ધિમાં છે. કેમ છે? કારણ કે આ સત્યને આપણે જાણતા નથી. એક જ સત્ય છે એવું જાણતા નથી. એનું નામ અજ્ઞાન. એટલે હવે મારું ધ્યેય જે જન્મેલું છે એ ધ્યેય મારી કલ્પના જ છે. સમજ પડે ને? મારી જે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે એ ઈચ્છા શેમાંથી જન્મી? અજ્ઞાનમાંથી. કે ભાઈ આવું કંઈક છે, મારા સંસ્કાર કહે છે, મારા મનમાં જે ઈચ્છા જન્મી, મારી સમજ એવી છે કે જે પ્રાપ્ત કરવા ઈચ્છું છું એ છે અને હું પણ છું, બધું છે. પણ હું પ્રાપ્ત કરનાર અથવા તો હું જે પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવું છું એ વિષય, એ બે વચ્ચે કોઈ ભેદ નથી. બસ આમાંથી સંસાર જન્મેલો છે. એટલે હું જે પ્રાપ્ત કરું એ ખરેખર કોને પ્રાપ્ત કરી રહી છું? મને જ. મને જ. કારણ કે જેની કલ્પના કરવું એ હોય કોણ? હું જ હોઉં ને. તમે અરીસાની સામે ઊભા હો, 10 અરીસા હોય અને એમાં 10 પ્રતિબિંબ પડતા હોય અને એ અરીસા જુદા જુદા હોય કે તમને ખબર ના પડે કે તમે જ છો. વાંકા ટૂંકા, લાંબા ટૂંકા, જાડા પાતળા એવા અરીસાની સામે ઊભા હો, તમને ખબર ના પડે કે, અને તમે એની સાથે હાથ મિલાવવા જાઓ કે વાર્તાલાપ કરવા જાઓ કે એને મળવા જાઓ તો આ બધું શું કહેવાય? એને ધ્યેય કહેવાય કે નહીં? કે ભાઈ આજે એને મળવા જવાનું છે, આજે એની સાથે વાત કરવાની છે, તમારો ધ્યેય થયો. તમે કોની સાથે વાત કરી રહ્યા છો? કોને મેળવવા અને કોને હાથ મિલાવવા જાઓ છો? ખરું ને? એટલે આપણને સૌથી પહેલા દ્રષ્ટાંત આપે આ બધી વસ્તુ વેદાંત ને સમજવા માટે કે ભાઈ કોના જેવું છે. તો કે પેલા રાજાને ત્યાં એક કૂતરો હતો અને એને મહેલમાં નિયમ રાખ્યો હતો કે ભાઈ આ કૂતરાને આ એના ડ્રેસિંગ રૂમમાં નહીં જવા દેવાનો, ગમે તે થાય, ભલે બીજે બધે રખડતો હોય, પણ એ ડ્રેસિંગ રૂમમાં નહીં જવાનું. કેમ? તો કે એના ડ્રેસિંગ રૂમમાં કેટલા બધા અરીસા હતા અને એક દિવસ એ બિચારો કોઈનું ખ્યાલ ના રહ્યો અને રૂમ ખુલ્લો રહી ગયો અને કૂતરો અંદર પહોંચી ગયો. અંદર ગયો એટલે શું સ્થિતિ થઈ? કૂતરાનો સ્વભાવ કેવો હોય? એવું નહીં, બસ એવું નહીં, બીજા કૂતરાને આવવા ના દે. બીજું કૂતરું જોવે એટલે એને બસ અંદરથી એ જન્મે. અને કૂતરો બહુ ગુમ થઈ ગયો, નથી મળતો. બિચારાને શોધીને થાકી ગયા. સાંજે ખબર પડી કે આ રૂમ ખુલ્લો રહી ગયો છે અને ત્યાં કૂતરો મળ્યો પણ લોહી લોહાણ થયેલી હાલતમાં. એ ગવાયો. હવે એ કોણે એને હિંસા કરી? કોને, કયા કૂતરાએ એને બટકું ભર્યું કે ગવાયો? પોતે પોતાને બટકું ભરે, પોતે પોતાની હિંસા કરે, બીજાને મારવા માટે પોતે એકલો હતો. પણ એનો પ્રયત્ન ને એનો પુરુષાર્થ, એમાં કોઈનો શું વાંક છે? પેલા હરિસાણમાં રહેલા એક કૂતરાનો વાંક છે અને એનો કૂતરાનો પોતાનો વાંક છે. કયો વાંક છે અત્યારે? એની સમજનો કે આ સામે દેખાય છે કૂતરો મારા કરતા ભિન્ન છે. તો આપણે જીવનમાં અત્યારે લોહી લુહાણ થયેલા જ છીએ, ઘવાયેલા જ છીએ અંદરથી. એટલે બહારથી બધું સ્વસ્થ હોય, અંદરથી દુઃખી છીએ. અને અન્નમ સંસાર, દરેક જીવની આ સ્થિતિ છે. અને શેના માટે જીવન જીવીએ છીએ? શેના માટે પુરુષાર્થ કરીએ છીએ? શેના માટે નવા નવા ધ્યેય પ્રાપ્ત કર્યા કરીએ છીએ? સુખ માટે. અને મળે છે શું? દુઃખ. એટલે સુખ પ્રાપ્તિનું જે ધ્યેય છે કે મારે સુખ પ્રાપ્ત કરવાનું છે, પણ ક્યાંકથી કરી શકાય એવું કંઈક હોય મારા કરતાં ભિન્ન તો સુખ મળે ને. અને છતાંય હું કહું છું ના ના અહીંથી તો મળશે જ, અહીંથી તો મળશે જ. તો જેને જેને હું ટાર્ગેટ બનાવું છું, ધ્યેય બધા તરીકે પસંદ કરું છું, એ બધી મારી અજ્ઞાનમાંથી જન્મેલી કલ્પના છે કે ભાઈ હું જેને ધ્યેય સમજું છું એની વચ્ચે ને મારી વચ્ચે ખરેખર કોઈ ભેદ નથી. એટલે મળે છે ખરું બધું, પણ દુઃખી થવાનો વારો આવે છે, ઘવાઈએ છીએ આપણે. કોઈ સામેથી આપણને મારતું નથી ખરેખર. આપણી બુદ્ધિ તો શું, એ તો કૂતરો તો બિચારો સમજી શકે એવું જ નહોતો, પણ એ વખતે તો એને દુઃખ થતું જ હશે ને કે આ કૂતરાએ મને માર્યો ને આણે મારા ઉપર હુમલો કર્યો, એવું થતું હશે ને. એને તો એવું જ થતું હશે ને. ખબર નથી પડતી એને કે હું કેમ મારે છે મને. આપણને બધા મારતા નથી કારણ કે આપણે એકલું એને ભસતા નથી, આપણે પ્રેમ કરવા જઈએ છીએ. એટલે આપણને એમ લાગે હું પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે અને હું ને આ મારું.
અને આમ આપણે અપેક્ષામાં સુખની અપેક્ષામાં વ્યવહાર કર્યા કરીએ તો ક્યારેક ક્યાંકથી સુખ મળતું હોય એવું લાગે છે અને ક્યારેક મોટે ભાગે તો દુઃખનો અનુભવ થાય છે. પણ એનું રહસ્ય શું છે? ખરેખર ક્યાંયથી સુખ મળતું નથી અને ક્યાંયથી દુઃખ મળતું નથી. સુખે મળી શકે એમ નથી અને દુઃખે મળી શકે એમ નથી. કેમ નથી? મારા કરતાં કશું ભિન્ન ખરેખર છે નહીં. તો ભિન્ન દેખાય છે એનું શું? ભિન્ન દેખાય છે શેનું? તમે ત્યાં ને હું અહીંયા ભિન્ન જ છે ને બધું નથી. કોઈ જળ છે, કોઈ ચેતન છે, ભેદ નથી. એનું શું? એનું શાસ્ત્રમ પઠા. શાસ્ત્ર સમજાવે છે કે તમે કેમ આવું દેખાય છે બધું. એને આપણે શું કહીએ? દ્વૈત. આપણી બુદ્ધિમાં શું રહેલું છે? દ્વૈત. દ્વૈત શેમાંથી જન્મે? અજ્ઞાનમાંથી. અજ્ઞાનનું સ્વરૂપ કેવું? તો કે પહેલા મારી કલ્પના થયેલી છે મારી બુદ્ધિમાં કે હું આ દેહ છું. હું કોણ છે? તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે. એ તો પૂર્ણ બ્રહ્મ છે. આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ બ્રહ્મ સ્વયં હું છે. જેનો સ્વભાવ સુખ જ છે, જેનો સ્વભાવ શાંતિ જ છે. એવા હું વિશે મારી બુદ્ધિમાં મારો નિર્ણય કેવો છે? હું આ શરીર છું. એટલે આ શરીર એટલે મનુષ્યનું શરીર. તો બુદ્ધિમાં કયો ખ્યાલ છે? હું મનુષ્ય છું. પછી સ્ત્રીનું શરીર એટલે કયો ખ્યાલ છે? સ્ત્રી. બાકી શરીર શરીર છે. પણ સ્ત્રીનું શરીર છું, મનુષ્યનું પુરુષનું શરીર છું. પછી બાલ્યાવસ્થા હોય તો બાળક છું. એ જ શરીર મોટું થાય કુમાર છું, કુમારી છું. પછી યુવા છું, યુવતી છું. પછી પ્રૌઢ છું. પછી ઘરડા થયા. હવે એ બધું છે ને સાથે સાથે એ શરીરનું જે નામ છે એ એની સાથે છે. પછી એને બધા વિશેષણો મળે છે. પહેલાં દીકરી હતી, પછી પત્ની બની, પછી માતા બની, પછી દાદી બની, પછી સાસુ બની. આ બધું ચાલે જ છે ને. બન્યું 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 બધું. એટલે શું શરીરમાં ફેરફાર થયો? તમે તો એના એક છો ને. સચ્ચિદાનંદ સ્વરૂપમાં કોઈ ફેરફાર થયો? એ તો એકનો એક જ છે ને. પણ કોઈ દિવસ એ હું ને આપણે ઓળખવાનો પ્રયાસ કર્યો નથી. કેમ? તો કે બુદ્ધિમાં આ જ છે બધું. એનું સંસાર. એટલે અજ્ઞાનમાંથી જ સંસારની શરૂઆત થાય છે ને, કલ્પનાથી. અને પછી તમે ગમે તેટલા જન્મો, ગમે તેટલા જન્મોથી ભટકતા જ હોઈશું ત્યારે તો બધું અંદર બધું ભરેલું છે દુઃખ. અને દરેક જન્મમાં આપણે આ જ કર્યા કરીએ છીએ અને સુખ મળતું જ નથી. અને જે કરીએ છીએ દ્વારા જોઈએ છે શું પાછું? કારણ કે જેવો મેં નિર્ણય કર્યો એટલે કોણે નિર્ણય કર્યો? સચ્ચિદાનંદ સ્વરૂપ, શિવ સ્વરૂપ, નિર્ગુણ નિરાકાર બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ ચૈતન્યનો નિર્ણય છે કે હું દેહ છું. નિર્ણયથી શું થયું? એની બુદ્ધિમાં એનું સ્વરૂપ હોવા છતાં અનુભવાતું નથી. પૂર્ણતા, અનંતતા હોવા છતાં હવે મને અનુભવ શેનો થાય? આકારનો, નામનો, શરીરનો. જેવો નિર્ણય અનુભવ. અને એ તો ધબકે જ છે અંદર. હૃદય જે ધબકી રહ્યું છે એ સ્વયં સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા નથી, એનું સર્જન છે. પણ એ કોને કારણે ધબકે છે? એ જ હુંને કારણે. પણ એ હું ઢંકાઈ ગયું. અને એ હું શાંત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. પણ નિર્ણય એવો થઈ ગયો કે હું આ શરીર છું ને આટલું જ છું. શરીર તો મર્યાદિત જ છે દેશમાં, કાળમાં, વસ્તુમાં. એટલે હવે છટપટ થાય છે. મારા જીવનમાં શાંતિ ક્યારે મળે? મને પ્રેમ ક્યારે મળે? આનંદ ક્યારે મળે? ક્યારે મળે? તમને શું લાગે? ક્યારે મળે? મળવાની વસ્તુ છે. શાંતિ, પ્રેમ, સુખ મળવાની વસ્તુ છે. નથી તો કેમ નથી? મારું જ સ્વરૂપ છે. એક તો એ મારું સ્વરૂપ છે અને મારા સિવાય કોઈ નથી. આ બધા બરાબર સમજવાનું. મારા સિવાય કોઈ બીજું હોય તો મને મળે. બુદ્ધિ શું કહે છે? આટલું મોટું જગત છે, ગમે ત્યાં જાઓ, ગમે ત્યાંથી મેળવી લો. ક્યાંથી મળે? ક્યારે મળે? શું કરવાથી મળે? મળી શકે. હા, કામનાઓ ઘણી બધી પૂરી થાય. અમુક વિષયો ભોગવવાની કામના હોય, આ હોય, તે હોય, જે સંસ્કાર લઈ લઈને ફરીએ છીએ અને એમાંથી ઈચ્છા જન્મે છે એ બધાનો ઉત્તર મળે. પણ જીવને પેલી શાંતિનો અનુભવ, આનંદનો અનુભવ, સુખનો અનુભવ એ ના થાય. આ સ્વીકારી શકાય એવું છે કે નહીં? કે વાંધો આવે એમાં? કે આ જો સમજાય ને તો કામ થઈ જાય. કેમ જીવનમાં દુઃખ છે? ભગવાન કહે છે શોકનું કોઈ કારણ નથી.
તો છે કારણ શોકનું? શોકનું કોઈ કારણ નથી. અને છતાં આપણા જીવનના શોકના અનેક કારણો છે. તો અનેક છે તો ક્યાંથી આવ્યા? મારી ખોટી સમજમાંથી. તો હવે મારે મુક્ત થવું હોય આ દુઃખમાંથી, કારણ કે એ બધું તો શું કરે છે? જન્મ અપાવ્યા કરે છે. બસ બધાના જન્મનું કારણ આ જ છે. હવે એમાં મળે આપણું કંઈક ભાગ્ય કે મનુષ્યનો જન્મ મળે, બાકી ગમે તે બની શકીએ, ખરું કે નહીં? એ બધાનો કંઈ વાંક નથી. એ બધા પશુ પક્ષી છે પણ છે તો પરબ્રહ્મ પરમાત્મા, પણ આવું શરીર મળ્યું છે તો આપણને મળી શકે, મળ્યું હશે, ભગવાન જાણે. પણ આ મનુષ્યનો જન્મ મળ્યો તો હું આ બધું સમજી શકું, મારા દુઃખનું કારણ હું જાણી શકું, મારા બધા પ્રશ્નોનું સમાધાન થાય કે ભાઈ સુખ મળ્યું નથી, હજી એક ના મળે તરત પણ સમજાય તો ખરું ને કે સુખ કેમ નથી મળતું. એ બહુ મોટી વસ્તુ છે, એ સમજાય તો. નહીંતર આપણી ફરિયાદ શું છે? મને સુખ મળ્યું જ નહીં, મને સુખ મળ્યું જ નહીં, મળ્યું જ નહીં. હું દુર્ભાગી, મારા જીવનમાં કેવા કર્મો હશે, મારે કેવું. આ જ છે ને સંસાર, આ જ આપણું દુઃખ છે ને. પોતાને જ આપણે કોસ્યા કહીએ છીએ. અરે રે, શું વાંક છે આપણો? મને કહો. છતાં આટલા કર્મો કરે એટલે ભોગવવું જ પડે. એટલે આપણી વિચારધારા અહીં સુધીની જ છે. વાત સાચી છે, કર્મનું ફળ આપણે ભોગવવું જ પડે, પણ પછી મૂળમાં તો જવું પડે ને કે ભાઈ કર્મનું ફળ એટલે શું? શું કામ કર્મ કર્યું? શેના માટે કર્મ કર્યું? સુખ માટે. સુખ માટે કર્મ કરવાના ખોટું શું છે ભાઈ? શાસ્ત્ર કહે છે ખોટું કંઈ નથી. સુખ તમારો સ્વભાવ છે. સુખ સિવાય તમારા નસીબમાં કશું નથી, પણ તમે તમારા સ્વરૂપને જેવું છે એવું જાણતા તો તમે કહો કે સરળ ઉપાય કહો. દુનિયામાં ફરી ફરી અનેક જન્મો લઉં અને હું નવા નવા કર્મો કરું, ભવ્ય કર્મ કરું ને કેટલી બધી ઊંચાઈએ જાઉં અને મને મહાન સુખ મળે, એવો કોઈ રસ્તો તો છે જ નહીં. હવે તો બીજો કોઈ માર્ગ છે ખરો કે ભાઈ આત્માના દર્શન સિવાય બીજો કોઈ માર્ગ રહ્યો સુખ માટે? કોઈ માર્ગ નથી. શાસ્ત્ર પાસે જવું. માર્ગ એ માર્ગ નથી ખરેખર, કારણ ક્યાંય જવાનું નથી, મારે મારી પાસે જ આવવાનું છે. કેટલી રાહતની વાત છે, કેટલો પ્રેમ જન્મવો જોઈએ કે આ જ્ઞાન મને શું કરે છે? મારું મહત્વ સમજાવે છે. તો હવે ચલો આટલું સમજાઈ ગયું પહેલા અધ્યાયની અંદર. આખો પહેલો અધ્યાય 3 વલ્લીનો શાક. આટલી ખબર હશે ને તો જ વેગ આવશે આપણા વિચારોમાં, આપણી સાધનામાં. કામ તો ઘણું કરવાનું છે, પણ બધું કામ હવે શેના માટે કરવાનું છે? એ જે અજ્ઞાનને કારણે અંદર દ્વૈત બુદ્ધિને કારણે જે સંસ્કારો જમા થયા છે, એ સંસ્કારો જે આપણને બહિર્મુખ રાખે છે, હવે મારે એમાંથી છૂટવું. જે મેં જ ભેગું કર્યું છે બધું, એમાંથી મારે છૂટવું છે. તમે તમારા ઘરમાંથી છૂટી નથી શકતા. ઘણી ઈચ્છા થાય છે કે કેમ છૂટું, કેમ છૂટું, પણ જ્યારે બાંધતા હતા, બંધન પ્રાપ્ત કરતા હતા, ત્યારે કે વિચાર નહોતો આવ્યો કે આ બધું હું બોજો વધારું છું. અજ્ઞાન આવું કામ કરે છે, અજ્ઞાન આવું કામ કરે. પણ ચલો હવે આપણે એટલું તો સમજી શકીએ કે મને કોઈ બાંધતું નથી. પણ ભલે એવું લાગે કે આ બધામાં આપણે જ બંધાયા, પણ ખરેખર એ કોઈ બાંધતું નથી. ક્યાંથી બંધાય છું હું? મારા ખોટા ખ્યાલથી. તો ઠીક છે, હવે એમાંથી કે તમે ભાગી જઈ શકો કે સંન્યાસ લઈ શકો એવી કોઈ વ્યવસ્થા તો છે નહીં. એટલે હવે કરવાનું શું છે? એક જ કામ કરવાનું છે, રોકાઈ જવાનું છે. બંધનમાં આગળ વધવા કરતાં, ખોટી દિશામાં કામ કરવા કરતાં હવે અટકી જવાનું છે. શરીરથી તો અટકેલા છીએ જ, દોડી દોડીને કેટલું દોડવાનું. હવે તમે સામર્થ્ય નથી એટલે ભગવાન કહી રહ્યો છે કે હવે તમે તમારી તરફ વળો. ભલે કોઈ માણસ ખાટલામાં પડ્યો હોય, એક્સિડન્ટ થયો, બીમાર થયો, એ પોતાની તરફ વળી શકે કે ના વળી શકે? આપણે કે રાહ જોવાની જરૂર નથી કેવી સ્થિતિ આવે પછી હું કંઈક કરું. હું ઉપયોગ કરી લઉં મારા જીવનનો, તો કેવી રીતે ઉપયોગ કરવો એ આ ટોપિક છે. ભાઈ હવે આટલું બધું સમજાઈ ગયા પછી મારે કામ શું કરવાનું? તો કે મારી અંદર હવે જે બહિર્મુખતાના સંસ્કારો જમા થયેલા છે એની સાથે કામ લેવાનું છે. એટલે અંદરની યાત્રા શરૂ થાય છે, જેને આ કવિઓ લોકો શું કહે છે? પરમ સહિત સમીપે. એવું હતું ને કંઈક કુંદનિકા કાકડ, પ્રભુ પરમ લઈ જાય. એ પ્રાર્થના આપણી.
આ તો એક સરસ મજાની આખી એક સાહિત્યની અંદર એક કવિતાનો સંગ્રહ છે. એનું નામ છે પરમ સમીપે. કુંદનિકા કાપડિયા કે કોઈકનું છે પરમ સમીપે. પરમ સમીપે એટલે આપણને પરમાત્માની નજીક. પણ આ આત્માની નજીક એટલે કોની નજીક? પરમાત્માની નજીક. બીજો કે પરમાત્મા જુદો હોય અને એટલા માટે ભલે મારી કલ્પના હોય કે આ જગત મારાથી ભિન્ન છે, એ જ કલ્પનાને, કારણ કે કલ્પના કંઈ તરત આપણે છોડવાના નથી. એટલે હવે જ્યારે દ્વૈત બુદ્ધિ છે તો એમાં શ્રેષ્ઠ આપણને કલ્પના આપી કે ભાઈ આ મંદિરોમાં જાઓ, તમે આ દેવી દેવતાનો આધાર લો, એમની પૂજા કરો, અર્ચના કરો. કારણ કે આખો ભક્તિ આપણને આપ્યું કે જેથી સાંસારિક કલ્પનામાંથી આપણે બધું હવા ત્યાં મારીએ છીએ અને મળતું નથી. તો હવે કલ્પના તો મને સમજાવવાની નથી કે આ બધી મારી કલ્પના છે, એટલે એને ચાલુ રાખો ભાઈ. શાસ્ત્ર કહે છે કે કંઈ વાંધો નહીં, હવે તમને હું એવી કલ્પના આપું કે છેવટે તમને સત્યમાં તરફ લઈ જશે. આ ક્યાં લઈ જાય છે? અસત્ય તરફ. પેલું સત્ય તરફ લઈ જાય છે. એટલે જે દેવી દેવતા, કૃષ્ણ હોય, લાલો હોય, શિવજી હોય, ભલે મારી બુદ્ધિમાં એવું હોય કે મારા કરતાં ભિન્ન છે, પણ હું એને જ પ્રેમ કરતા શીખું, એનું જ મારા જીવનમાં મહત્વ હોય. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, એ મારું જીવન આખું એને સમર્પિત કરું. તો હવે એ કલ્પના હોવા છતાંય એ જ કૃષ્ણ પછી મારો જ સ્વરૂપ છે મને સમજાય. એ કલ્પનામાંથી કંઈ મારે ગુમાવવાનું નથી. એ છેવટે સત્યમાં પરિણમવાની છે. જ્યારે આ બધી કલ્પના જન્મ મૃત્યુ અપાવશે. પહેલી કલ્પના આપણને ધીરે ધીરે, ઉપાય એક જ છે કલ્પનાનો આધાર લઈને, કારણ કે સીધો આત્માનો આધાર કોઈ લઈ શકે નહીં. એમાં ગુરુ હોય, દેવી દેવતા હોય, જે પણ હોય, એ બધાનો આશ્રય લઈને જીવ ધીરે ધીરે આ સત્ય તરફ જાય છે. અને પછી એને જ્યારે આ બોધ મળે, શાસ્ત્રમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય અને શાસ્ત્રનું શ્રવણ મનન નિધિધ્યાસન ચાલુ થાય, અધ્યયન કરે, પછી સમજાય કે નહીં કે અજ્ઞાન છે અને અજ્ઞાનમાંથી મારે મુક્ત થવાનું છે. આમ એને સાચી દિશા જીવનમાં પ્રાપ્ત થાય. એટલે કેટલું સુંદર માર્ગદર્શન મળે છે. એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા ન પ્રકાશતે દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા ઇતિ ઉક્તમ. મેં આગળની વલ્લીમાં આગળ કઈ વસ્તુ સમજાવી તો કે આ પરમાત્મા બધાના હૃદયમાં બિરાજમાન છે. સર્વ કોઈના હૃદયમાં બિરાજમાન છે. તો મારા હૃદયમાં હોય કે ના હોય? હોય. એટલે આટલું સાંભળીને એમ થાય કે ભાઈ પરમાત્મા મારી અંદર હોય તો મારે એની નોંધ લેતા શીખવું. માત્ર મારી કલ્પના અથવા મારા વિચારો એને સત્યતા આપવાની જરૂર નથી. ભલે એ હોય, સંસાર કંઈ છૂટવાનો નથી, પણ અંદર તો કોઈક છે પરમાત્મા, તો હું એને પણ જીવનમાં ધ્યાનમાં લઉં. અને પરમાત્મા કેવો છે? ન પ્રકાશ. સીધો તકલીફ એક જ છે, સીધો એમ નથી કહેતો કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. સીધો પ્રકાશતો નથી. એ કેવી રીતે પ્રકાશી રહ્યો? કારણ કે પ્રશ્ન થાય ને, તમે કહો છો કે ભાઈ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા, બધાના હૃદયમાં રહે તો દેખાવો તો અનુભવાવો તો જોઈએ ને. ક્યારેક તો એ પ્રગટ થવો જોઈએ, ક્યાંક કોઈકની અંદર તો પ્રગટ થવો જોઈએ. કશી જગ્યાએ થતો નથી. આપણામાં તો નથી થતો, ખબર છે. તમારા અત્યંત નજીકના સ્વજનો હોય એમાંય કે મને પરમાત્મા દેખાતો નથી અને જગતમાં બીજે ક્યાંય પણ દેખાતો નથી. તો એનું કારણ શું? જ્ઞાન સ્વરૂપ પરમાત્મા ન દેખાય એનું કારણ શું? મેં કીધું ન પ્રકાશ. એ દેખાતો કેમ? કારણ કે પ્રકાશ તો નથી. હવે જ્ઞાન સ્વરૂપ છે ને પાછો પ્રકાશ તો નથી. હા, આમ પ્રકાશિત છે. ના, બરાબર સમજવાનું. આપણે વેદાંત બરાબર સમજવાનું છે. તમારી વાત સાચી છે, પણ અત્યારે જે ટોપિક ચાલી રહ્યો છે કે નથી પ્રકાશ, તો શાસ્ત્રે તો કહી દીધું કે બધામાં જ છે. ચલો, આપણને શાસ્ત્રમાં શ્રદ્ધા છે તો માની લીધું. બીજા હજારો લોકો એમ કે કોણે કહ્યું બધામાં છે? ખરો ને? અલ્લાહ એક જ છે ભાઈ, તમારો પરમાત્મા છે જ નહીં. એટલે ખલાસ. તમે કહો છો બધાના હૃદયમાં છે. એ અલ્લાહ કરનાર હૃદયમાં પરમાત્મા જેવું આપણે કહી શકીએ, માની શકીએ. એ લોકોને કંઈમાં લેવા દેવા નથી. તો આપણો પ્રશ્ન થાય કે ભાઈ દેખાતો કેમ નથી? પ્રકાશ તો નથી. કારણ કે જ્ઞાન સ્વરૂપ હોય તો પ્રકાશો તો જોઈએ, બધાના હૃદયમાં હોય તો પ્રકાશો તો જોઈએ. આ મોટી દલીલ થઈ, મોટો પ્રશ્ન તો મુખ્ય. એટલે આમ પ્રકાશ છે, આમ નથી પ્રકાશ, તો વાત સાચી છે, પણ એનો અર્થ શું એ સમજવું પડે. આમ પ્રકાશ આમ નથી, એનો અર્થ શું? તો નથી પ્રકાશ તો બધાના હૃદયમાં, પરંતુ દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા.
અતિ પ્રકાશ તો એવું ના કહેવાય, પ્રકાશે છે. કોઈકને પ્રકાશે છે, કોઈક એને જોઈ શકે છે. એટલે આમ દેખાય છે ને આમ નથી દેખાતો, એનો જવાબ આપી રહ્યા છે. કોઈકને દેખાય છે, બધાને નથી દેખાતો, કોઈકને દેખાય છે. કેમ એને કોઈક એટલે એને દેખાય છે એનું શું કારણ? એની પાસે સૂક્ષ્મ બુદ્ધિ છે, એકાગ્ર બુદ્ધિ છે. એટલે કોને દેખાય છે? એકાગ્ર બુદ્ધિ વાળાને અને સૂક્ષ્મ બુદ્ધિ વાળા. હવે જો મારે પરમાત્મા જોવો જ હોય તો મને આ ગમે, મીન્સ આ સમજવામાં રસ પડે કે મને કહો કેવી રીતે દેખાય. કૈલાસ માનસરોવર જવાની ઈચ્છા હોય તો હું આગળ કોઈને પૂછું કે તમે કેવી રીતે ગયા, શું કરવાનું, ખરું કે નહીં? ઈચ્છા જન્મે તો પછી હું આગળ પ્રશ્ન કરું. હવે અહીંયા કહી દીધું બધાના હૃદયમાં છે જ, પણ મને કંઈ પડી જ નથી. હોય તો હોય, એમાં આપણે શું. પણ આપણને પ્રશ્ન થાય કે બધાના હૃદયમાં છે તો દેખાવો જ જોઈએ, એવો પ્રશ્ન થવો જોઈએ ને. તો કહે છે કે હા દેખાવો જોઈએ, પણ કોઈકને દેખાય છે અને કોઈકને નથી દેખાતો. બધાને જ નથી દેખાતો એવું નથી, દેખાય છે. આમ સ્વાભાવિક રીતે પ્રકાશ તો નથી, પણ ક્યાંક દેખાય છે, કોઈકને દેખાય છે. તો અમને કારણ કહો. જો મને રસ હોય પરમાત્માના દર્શનમાં તો હું પૂછવાની છું આગળ, મને કારણ કહો કે એ કેમ જોઈ શકે છે, એને કેમ લાભ મળે છે, એ કેમ પરમાત્માનું દર્શન કરી શકે છે. મને રસ્તો બતાવો. રસ હોય તો પ્રશ્ન થાય ને, મને રસ્તો બતાવો. તો શાસ્ત્ર કહે જ છે કે કોને દેખાય છે? દૃશ્યતે, દેખાય છે. કોને? કેવી રીતે? સૂક્ષ્મયા બુદ્ધ્યા, સૂક્ષ્મ બુદ્ધિ. દૃશ્યતે તું અગ્રયા બુદ્ધ્યા. અગ્રયા એટલે અત્યંત તીક્ષ્ણ, અત્યંત સૂક્ષ્મ, એકાગ્ર એવી બુદ્ધિથી દેખાય છે. હવે આપણે પ્રશ્ન કરવાનો રહ્યો, અથવા આપણને પ્રશ્ન થવો જોઈએ કે બુદ્ધિ નામની વસ્તુ છે કે કેમ? મારી અંદર, જગતમાં નહીં. બુદ્ધિ બધામાં છે તો મારી અંદર હોવી તો જોઈએ. મારી અંદર છે કે કેમ? છે ભાઈ. શરત કેટલી છે? પરમાત્મા ક્યારે દેખાય? કઈ બુદ્ધિથી? એકાગ્ર બુદ્ધિથી, સૂક્ષ્મ બુદ્ધિ. મારી બુદ્ધિ તો છે, તો પછી હવે મને પ્રશ્ન થવો છે સૂક્ષ્મ બુદ્ધિ એટલે શું, એકાગ્ર બુદ્ધિ એટલે શું, કેમ બનાવવી? આપણે તો માની ના, હું તો બુદ્ધિમાન જ છું, આમ ઇન્ટેલિજન્ટ, હું આટલું બધું ભણેલો છું, મારી પાસે કેટલું જ્ઞાન છે, સંસ્કૃત ભાષાનું કેટલું બધું જ્ઞાન છે, આખી ગીતા મોઢે છે, બુદ્ધિમાન જ છું. ઉપનિષદના મંત્ર મોઢે છે. અથવા કોઈ ડૉક્ટર એમ કે હું કેટલું બધું કામ કરું છું, મારી બુદ્ધિનો કેટલો ઉપયોગ કર્યો. એટલે દુનિયામાં બુદ્ધિમાન તો ઘણા બધા છે. નારદ મુનિ હતા કે નહોતા? અત્યંત બુદ્ધિમાન. એ જ ઋષિ મુનિઓ પાસે જ્ઞાન હતું અત્યારે જોવા મળે આપણને. ભલે ને છોકરાઓ કે હવે નવી જનરેશન ઘણી બધી બુદ્ધિમાન છે, પણ છતાંય એ લોકોએ જે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, એમનું જે જ્ઞાન હતું, એટલે સૂક્ષ્મ બુદ્ધિ એટલે શું ભાઈ? સૂક્ષ્મ બુદ્ધિ કેમ બનાવી? એવો પ્રશ્ન થાય તો પછી શાસ્ત્રમાં રસ પડે. શાસ્ત્ર એ જ શીખવાડે. શાસ્ત્રનું કામ એક જ છે કે કેમ બુદ્ધિને સૂક્ષ્મ બનાવવી. તો સૂક્ષ્મ બુદ્ધિ એટલે શું? એવો પ્રશ્ન જન્મવો જોઈએ ને કે સૂક્ષ્મ બુદ્ધિ એટલે સૂક્ષ્મ. ભાઈ સૂક્ષ્મ કોને કહેવાય? સૂક્ષ્મ કોને કહેવાય? સૂક્ષ્મ જંતુ એવું કહીએ આપણે. સૂક્ષ્મ જંતુ. એને સૂક્ષ્મ કેમ કહું? તો કે મારી નરી આંખે હું ના જોઈ શકું. આ આંખોથી આપણે જેને જોઈ ના શકીએ એના માટે તમારે પેલું માઇક્રો લેન્સ એ લાવવું પડે, અને એના દ્વારા હું જોઉં, એના દ્વારા જે દેખાય એ જંતુને આપણે શું કહીએ? સૂક્ષ્મ. આ તો આંખથી જોવાનો વિષય હતો, આ તો બુદ્ધિની વાત છે ને. એટલે બુદ્ધિનો વિષય એવો બુદ્ધિનો વિષય કે જે સ્થૂળ બુદ્ધિથી ના દેખાય. જેમ સ્થૂળ આંખથી આપણે પેલું જંતુ ના જોઈ શકીએ, એના માટે ઉપકરણ જોઈએ, એની મદદથી તમે સૂક્ષ્મ જંતુ જુઓ. એવી રીતે આત્માનું દર્શન કરવું હોય તો સ્થૂળ બુદ્ધિ કામમાં આવતી નથી. એટલે અત્યારે આપણી જે બુદ્ધિ જેવી છે એ બુદ્ધિથી આત્માનું દર્શન થઈ શકે એમ નથી, પણ કોઈકને થાય છે. તેમણે શું કર્યું? કયું ઉપકરણ લઈ આવ્યા? કયું સાધન લઈ આવ્યા? ભાઈ આંખથી જોવાનું હોય ને તો એ સાધનો કામમાં આવે. બુદ્ધિથી જ્યારે જોવાનું હોય,
કારણ કે બુદ્ધિનું કામ છે જાણવાનું. તો એમાં કોઈ ઉપકરણ હજી સુધી તો શોધાયા નથી. એવું કહે છે કે લેટેસ્ટ એટલે જસ્ટ હમણાં જ એ કોણ છે જેણે મોબાઈલ ને બધું બનાવ્યું છે? એણે હમણાં એવું બહાર પાડ્યું કે ભાઈ એક મોબાઈલ એવો છે છેલ્લામાં છેલ્લો કે એને ચાર્જ પણ નહીં કરવાનો, ચાર્જ કરવાની જરૂર ના પડે, ગમે ત્યાં ચાલે, વાઈફાઈની જરૂર નહીં, નેટવર્કની જરૂર નહીં, ગમે ત્યાં ચાલે, એટલો બધો પાવરફુલ, કિંમતે એવું સસ્તી, પણ શરત એક જ છે કે શું કરશે, તમારી અંદર ખોપરીમાં જે કંઈ ઝીણી ઝીણી વસ્તુઓ બધું સ્કેન કરશે, એવી એની કેપેસિટી છે. મોસ્ટ ડેન્જરસ. કારણ કે તમારી ખોપરીમાં શું છે એ મને કહી દે. અહીં તો ખાલી બધું ગપ્પા હોય તો ખબર નથી, પણ આવું બધું જાણવા મળે આપણને. પણ ભલે એ હોય તો એ ઉપકરણથી મને કંઈ ઉપયોગી થાય નહીં. મારે જે બ્રહ્મ જાણવું છે એ જે ધારો કે એવો મોબાઈલ હોય એ મારી ખોપરીમાંથી કશું સ્કેન કરીને બતાવે તો પણ એ વૃત્તિ હોય, વિચાર હોય, વૃત્તિ હોય કે વિચાર હોય. આત્મા એનું પણ અધિષ્ઠાન છે, એનું પણ અધિષ્ઠાન છે. એટલે અત્યંત સૂક્ષ્મ પણ થવું, સૂક્ષ્મતમ વસ્તુ કઈ થઈ? આત્મા, પરાકાષ્ઠ. એ કોઈ રીતે, કોઈ ઉપકરણથી, કોઈ બુદ્ધિથી એ રીતે જોઈ ના શકાય. હા, એટલું કરું, જો એ બુદ્ધિમાં પ્રકાશિત થઈ જ રહ્યો હોય, બુદ્ધિમાં એ પ્રકાશિત થઈ જ રહ્યો હોય, કારણ કે જ્ઞાન સ્વરૂપ છે, અને મારી બુદ્ધિ એ તરફ વળે, હું પ્રયાસ કરું બુદ્ધિ દ્વારા, જેમ જગતના વિષયોને જાણવા માંગુ છું, જાણતી હોઉં છું, એ રીતે મારી બુદ્ધિથી હું એને જાણવાનો પ્રયાસ કરું તો ચોક્કસ જાણી શકાય. જાણી શકાય. આ બધી કહેવાની રીત છે. તો હું જાણનાર નહીં, જાણવાનો વિષય બધું એક તો રહ્યો જ ને. બધા પ્રશ્નો તમને નહીં થાય પણ મારે કરાવવા પડે. તો બુદ્ધિ સૂક્ષ્મ બને. આપણા સત્સંગમાં એક જ કામ થતું હોય, સૂક્ષ્મ બુદ્ધિને સૂક્ષ્મ બનાવવી. સૂક્ષ્મ બનાવવી એટલે શું? આ સ્થૂળ વસ્તુનું ચિંતન તો બહુ કરીએ છીએ આપણે. તો સૂક્ષ્મ રીતે જાઓ ભાઈ, આપણી અંદર આપણે બધું નિરીક્ષણ કરતા શીખીએ કે મારી અંદર કેવા વિચારો જન્મે છે. આપણે આખો દિવસ બીજાના નિરીક્ષણ કરીએ છીએ ને, કે પેલી વ્યક્તિ કેમ છે, પેલાનું કેમ છે, દીકરું કેમ. આપણી અંદર નિરીક્ષણ નથી કરતા કે મારા વિચારો કેવા છે, મારી અંદર કઈ ઈચ્છાઓ જન્મે છે, મારું ધ્યેય શું છે. એ બધું આપણે પોતાનું નિરીક્ષણ નથી કરતા કે મારા મનને ખરેખર શું ઈચ્છા છે. અથવા શાસ્ત્રના આધારે ચિંતન કરતા શીખીએ કે કેવી રીતે પંચકોશ, 3 શરીર, 3 અવસ્થા, આ બધું જીવનમાં છે તો આત્મા એનાથી પર છે. તો કેવી રીતે હું મારા એ આત્મ સ્વરૂપનું દર્શન કરતા શીખું. શાસ્ત્ર જે શીખવાડે એ પદ્ધતિથી મારી બુદ્ધિને ધીરે ધીરે તૈયાર કરું તો બુદ્ધિ સૂક્ષ્મ બને. એ ઋષિ મુનિએ પોતાની બુદ્ધિ આવી રીતે સૂક્ષ્મ બનાવી. તો હવે જ્યારે આવું કામ જે બુદ્ધિ કરે તો પછી હવે એને સંસારની વસ્તુઓ માટે સમય રહેતો નથી. તો પછી મારું જીવન કેમ ચાલે? મારું ખાવા પીવાનું બધું કઈ રીતે મળે? ત્યાં ઈશ્વરની આપણી જે સમજ છે ને કામમાં આવે કે અત્યારે આ ખાવા પીવાનું મળે છે, કે અત્યારે મારા શરીરની જરૂરિયાતો પોષાય છે. મારી શું, જગતના બધા શરીરોની. તો કોના કારણે? તમે કમાવા જાઓ છો, આ ચકલા કમાવા જાય છે, બીજા પશુ પક્ષી કમાવા જાય છે, તો એનું જીવન ચાલે જ છે ને. મનુષ્યનું ચાલતું જ હોવું જોઈએ એવું ના સમજે. ભાઈ ભગવાને એવી વ્યવસ્થા કરી કે તમે કમાઈને ખાઓ, બરાબર ને? પણ એનો અર્થ એવો થોડો છે કે તમે બધું ઉત્પન્ન કર્યું, તમે તમને ખવડાવો, એવો અર્થ થોડો છે. ભગવાને બુદ્ધિ આપી તમને કે તમે મહેનત કરીને આ બધું કરો, પણ આપણે તો પછી લાગી પડ્યા ભેગું કરવામાં, નવો સંસાર ઉભો કરવામાં, અને કાલ્પનિક ધ્યેયને પૂરા કરવામાં આપણી કમાણી, આપણી મહેનત, આ બધું એમનેમ સંસાર. બધું સમજાય તો એમ થાય કે ભાઈ ચલો ભેગું કરેલું જ છે, હવે કંઈ ચિંતા નથી કે મને કોણ ખવડાવશે, એ બધાની ચિંતા નથી. બીજી બધી પ્રવૃત્તિઓ માટે કે મારે બુદ્ધિનો કંઈ મહાન ઉપયોગ કરવાની જરૂર નથી. તો હવે હું મારી બુદ્ધિને સૂક્ષ્મ બનાવું અને એકાગ્ર બનાવું. એટલે વધુ ને વધુ પ્રેમ,
મારા મનમાં, મારી બુદ્ધિમાં કોના માટે જન્મ તો જાય? સ્વરૂપ માટે, આત્મ સ્વરૂપ. બસ એટલો પ્રેમ જન્મે એટલી જ વાર છે. હૃદયમાં પ્રેમ જન્મે અને બુદ્ધિમાં એને જાણવાની જિજ્ઞાસા. એવી સૂક્ષ્મ બુદ્ધિ હોય તો જરૂર આત્માનું દર્શન થઈ શકે છે. કહ પુનઃ પ્રતિબંધ અગ્રયા બુદ્ધેઃ યેન તદ અભાવાત આત્મા ન દૃશ્યતે ઇતિ તદ અદર્શન કારણ પ્રદર્શનાર્થા વલ્યા આરભ્યતે સંધિ થઈ વલ્લી આરભ્યતે. એટલે આ વલ્લીની શરૂઆત થઈ રહી છે. શંકરાચાર્ય કહે છે આ વલ્લીની શરૂઆત થઈ રહી છે. શું હેતુ છે, શું પ્રયોજન છે? તદ અદર્શન કારણ પ્રદર્શનાર્થા. અક્વાનું વિશેષણ આપી દીધું. આ વલ્લી એ સ્ત્રીલિંગ શબ્દ છે, તો એનું વિશેષણ છે પ્રદર્શનાર્થા વલ્લી. એટલે આ વલ્લી શું કરશે? પ્રદર્શન, પ્રકર્ષેણ દર્શન, સારી રીતે સમજાવશે. શું સમજાવશે? તદ અદર્શન કારણમ, અદર્શન કારણ એ દર્શાવશે આ વલ્લી. અદર્શન કારણ, તદ અદર્શન કારણ એટલે શેનું અદર્શન? શેનું અદર્શન? આત્માનું. ભાઈ કહ્યું ને કે બધાના હૃદયમાં છે પણ ન દૃશ્ય છે, દર્શન થતું નથી. તો કેમ નથી થતું એ કોણ દર્શાવશે? આ ત્રીજી વલ્લી. એને કહેવાય તદ અદર્શન કારણ. એ નથી થતું દર્શન, એનું કારણ શું છે એ આ વલ્લી સમજાવશે. અગ્ર્ય બુદ્ધ્યા દૃશ્યતે. તો કહ પુનઃ પ્રતિબંધ. ભાઈ એ પ્રતિબંધ કયો છે કે જેના કારણે મારે મારી બુદ્ધિને સૂક્ષ્મ બનાવવાની જરૂર છે? અગ્ર્યા બુદ્ધેઃ યેન તદ અભાવાત આત્મા ન દૃશ્યતે. ભાઈ આત્મા નથી દેખાતો બધાને, એનું કારણ શું છે કે સૂક્ષ્મ બુદ્ધિ નથી. તો સૂક્ષ્મ બુદ્ધિ નથી એનું કારણ જણાવવું પડે. એટલે એ જણાવે તો હું દૂર કરું કે ભાઈ શું કામ મારી બુદ્ધિ સૂક્ષ્મ નથી. એનું કારણ આ વલ્લી બતાવશે અને જેથી ધીરે ધીરે હું એ કારણ દૂર કરું અને મારી બુદ્ધિને હું સૂક્ષ્મ બનાવું. તો પહેલો મંત્ર. ઓકે, હજી બાકી રહ્યું એક વાક્ય નહીં. વિજ્ઞાતે શ્રેય પ્રતિબંધ કારણે તદ અપનયનાય યત્ન આરબ્ધુમ શક્યતે. શું કામ ઉપનિષદ આવી મહેનત કરવી પડે? તો શંકરાચાર્યજી કહે છે કારણ કે શ્રેય પ્રતિબંધ કારણ. શ્રેય એટલે મોક્ષ. શ્રેયમાં જે પ્રતિબંધ છે, જે કારણથી, પ્રતિબંધનું જે કારણ છે જેને કારણે આપણને મોક્ષ મળતો નથી, આત્માનું દર્શન પ્રાપ્ત નથી કરી શકતા, સુખનો અનુભવ નથી થતો, એનું જે કારણ છે એ પ્રતિબંધનું એકવાર જાણી લઈએ કે કયા કારણથી આ વસ્તુ સંસાર છે, દુઃખ છે. તો હવે આજકાલ બધા રોગોમાં નવી રિસર્ચ થયા કરતી હોય. મેડિકલ સાયન્સ જુદું કહેતું હોય, સાયન્ટિસ્ટ જુદું કહેતા હોય. તો સાયન્ટિસ્ટ પણ ઓથેન્ટિક છે ને. એટલે આયુર્વેદની વાત નથી, સાયન્સ જાણનારા લોકો, સાયન્ટિસ્ટની વાત છે. એ લોકો જે બધું જાણતા હોય છે સિદ્ધાંતોને. અને મેડિકલ સાયન્સમાં ડૉક્ટરોને જે શીખવાડતા હોય બધું, એમાં વર્ષોથી બધું આ જ ચાલે છે. ડૉક્ટર જે કહે પ્રમાણે આપણે બધું કર્યા કરે. ડૉક્ટરને જે શીખવાડવામાં આવતું હોય એને અનુરૂપ એની બુદ્ધિ કામ કરે. એ રીતે બધું ચાલે છે જગતમાં. સાયન્ટિસ્ટોને હવે ઘણી બધી વસ્તુઓ જણાય છે કે ભાઈ આ ડાયાબિટીસ કે બીજા અમુક રોગ જે છે એ ક્યોર થતા જ નથી, એવું આ મેડિકલ સાયન્સવાળા કહે છે. તમે દવાઓ શું કામ આપો છો? એમને ખબર છે કે ક્યોર થવાના જ નથી, તો દવાઓ શું કામ આપો? તો કંટ્રોલ કરવા. પણ કંટ્રોલ કરવામાં શરીરમાં બીજી કઈ તકલીફો ઊભી થાય છે એ તો હોવું જોઈએ ને. અને તમારે એના કારણમાં તો જવું જોઈએ ને કે ડાયાબિટીસ છે જ છે ને કારણે. ડાયાબિટીસનું સ્વરૂપ શું છે? આ બધું કામ કોનું છે? રિસર્ચ કરનારા લોકોનું. તો એ લોકો કારણમાં જાય કે કયા કારણથી આ વસ્તુ છે. ખાલી શુગર માપ કરો એટલે કે તમારે ડાયાબિટીસ છે એવું જરૂરી નથી. તમે કારણમાં જાઓ, કયા કારણથી શુગર વધે અને કારણને દૂર કરો તો તમને ડાયાબિટીસ તમે ધીરે ધીરે તમારા જીવનમાં ઘટાડી શકો. આ બધું શોધખોળ કરતા.
તો આ નિયમ જાણીએ છીએ આપણે કે સિદ્ધાંત તો એક જ છે કે તમે કારણમાં જાઓ પહેલાં અને કારણને દૂર કરો તો પછી કાર્ય દૂર થાય. બસ જીવનમાં આ જ કરવાનું છે. રોગ થયો હોય કે ના થયો હોય, ભવરોગ તો લાગુ પડેલો જ છે કે નહીં? ભવરોગ તો છે જ ને, તો એના કારણમાં જાઓ ને. ભવરોગ એટલે દુઃખ, એનું ફળ છે. તો દુઃખ કેમ છે જીવનના, એના કારણમાં જાઓ. એટલે હવે સુખનો અનુભવ કેમ નથી થતો? આપણે કારણમાં ગયા કે ભાઈ અદ્વૈત જ સત્ય છે, આપણી બુદ્ધિમાં દ્વૈત છે, આ દુઃખનું કારણ છે. દ્વૈત દુઃખનું કારણ છે નક્કી થઈ ગયું, તો દ્વૈતને દૂર કરો. દ્વૈત એટલે પ્રતિબંધ, તો એ પ્રતિબંધને તમે દૂર કરો તો પછી મને સ્વરૂપનું દર્શન જરૂર થાય, તો પછી દુઃખ દૂર થાય, બંધન દૂર થાય, મોક્ષ પ્રાપ્ત થાય. એટલે જ્યાં સુધી તમે એ પ્રતિબંધને દૂર નહીં કરો, પ્રતિબંધને દૂર ક્યારે કરાય? કારણ જાણો ત્યારે. પ્રતિબંધનું કારણ એ જાણો તો પ્રતિબંધ દૂર થાય, પ્રતિબંધ દૂર થાય તો દુઃખ દૂર થાય. આ હેતુથી પ્રતિબંધની નિવૃત્તિ માટે તદ અપનયનાય એટલે પ્રતિબંધની નિવૃત્તિ માટે આરબ્ધુમ શક્યતે. તો હું ક્યારે આ બધું શીખવાનો પ્રયાસ શરૂ કરું? મને જાણવા મળે કે ભાઈ હા આ વસ્તુ દૂર થઈ શકે એમ છે અને આ એનું કારણ છે, તો મનુષ્ય પુરુષાર્થ કરે. ન અન્યથા બીજી કોઈ રીતે દુઃખ જવાનું નથી. એટલે દુઃખનું કારણ જાણીને કારણ દૂર કરો તો જ પછી હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થવાય. એ સિવાય તમે ગમે તેટલા પ્રયાસ કરો તો દુઃખ દૂર થાય પણ વળી પાછું આવીને ઊભું રહે. તો એ અનુભવ છે કે નહીં? હવે કંટાળ્યા ભાઈ, અમારી મહેનતથી કંટાળ્યા. દુઃખ જતું નથી. ક્યારેક ક્યારેક સુખ મળે છે, પાછા હતા ત્યાં ને ત્યાં, અને મોટે ભાગે તો દુઃખ વધી જ જાય છે. અને અમારે દુઃખમાંથી મુક્ત થવું જ છે, થવું જ છે. હું નક્કી કરું કે ના કરું, અંદરથી દુઃખમાંથી મુક્ત થવાની ઈચ્છા જ છે. આપણે કશી કરી નથી શકતા એટલે સહન કર્યા કરીએ છીએ, કારણ કે આપણને ખબર નથી કે દુઃખમાંથી દૂર કરવાનું સાધન પણ ભગવાને આપ્યું છે, કે આપણને ખબર નથી. એવું સાધન આપ્યું છે. અને હું રામ રામ કર્યા કરું, જપ કરું, આ કરું, તે કરું, તો ઘણા બિચારા લોકોને અંદરથી થતું હશે કે આટલું ભગવાનનું નામ લઈએ છીએ તો કેમ આટલું દુઃખ છે, અને કેમ ભગવાન અમારી પાછળ પડેલો છે? થતું હશે. છોડે નહીં ભગવાનનું નામ લેવાનું, કારણ કે શ્રદ્ધા છે, છોડવાની જરૂર નથી. અંદરથી થાય તો ખરું ને કે ભાઈ આટલું બધું ભગવાનનું નામ છે, જીવનમાં દુઃખ જતું કેમ નથી ને ઉપરથી વધુ ને વધુ દુઃખ આવે છે? આ બધાનું શું કારણ છે? દુઃખનું કારણ કયું છે આપણે જાણતા નથી. એટલે જપ, ઉપાસના એ બધા સાધનો અંતર્મુખ બનાવવા માટે છે. આપણા બધા સાધનો આપણને અંતર્મુખ બનાવવા માટે છે. અંતર્મુખ બન્યા પછી હવે કંઈ કામ કરવાનું છે કે નથી કરવાનું? કે અંતર્મુખ બનવા માત્રથી કામ થઈ જાય? અંતર્મુખ બન્યા પછી આગળ વધવાનું હોય કે ના હોય? શું લાગે? કેમ કેમ આગળ વધવાનું? આગળ વધીને શું કરવાનું? અંતર્મુખ બનીને આગળ વધવાનું એટલે શું કરવાનું? અંતર્મુખ બનવું એટલે શું? એ બધું હોય ને, ચલો ભાઈ બહાર હવે મને બહુ રસ નથી, અને એટલું જ નહીં, મને ભગવાનમાં રસ છે, ભક્તિમાં રસ છે, પૂજા પાઠ આ બધુંમાં રસ છે, અને હું કરું છું જપ વગેરે, એટલે હવે અંતર્મુખ તો બની ગયા, પણ હજી દુઃખ જતું નથી. આપણે એ વિચારવાનું છે. આટલું બધું બનવા છતાં દુઃખ જતું નથી, તો એનો શું જવાબ સમજ્યા? કારણ કે કારણ દૂર થયું નથી. અંતર્મુખ બનવાનું શેના માટે હતું? કે જેથી કારણ તરફ આવીએ. હવે કારણ તરફ આવ્યા પછી હવે કારણ જાણવામાં રસ નથી. કેમ? તો કે મને પેલું બધું જ બહુ ગમે છે. ભાઈ અંતર્મુખ બનવાનું ફળ જ શું હોય? કારણ જાણો. ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન, ગાયત્રી મંત્રનું ફળ શું હોય? આત્માનું દર્શન, બ્રહ્મ જ્ઞાન. એ જ્યારે એનો પ્રશ્ન આવે ત્યારે મને એમ થાય ના મને તો પહેલું મારી જે સાધના છે એ જ પ્રિય છે. સારું, એમાં કંઈ ખોટું નથી, પણ ભગવાન શું કરે મને કહો? ભગવાન શું કરે? ભગવાન કઈ રીતે મદદ કરે? ભગવાન અહીં સુધી લઈ આવે આપણને કે ભાઈ આ જપનું ફળ તમે ઉપવાસ કરતા હો, ઉપાસના કરતા હો,
જે પણ તમારા જીવનમાં સાધના હોય પ્રેમથી કરતા હો, એનું ફળ શું હોય? મોક્ષ જ હોય ને. તો મોક્ષ મળવાની રીત, રસ્તો તો આ જ છે કે તમે કારણ દૂર કરો તો મોક્ષ, કારણ કે મોક્ષ મળેલો જ છે. કે વૈકુંઠમાં જવાનું નથી મારે, ખરું કે નહીં? અહીંયા જે બિરાજમાન છે, જેની ઉપાસના કરું છું, એ દેવી દેવતા મારા હૃદયમાં જ બિરાજમાન છે. મારે એના દર્શન કરવાના, આત્મરૂપે એના દર્શન કરવાના. હવે હું એમ કહું કે ના, મારે તો સાધના જ મારે તો જોઈએ, મહત્વની છે. તો હું જ મારા માટે પ્રતિબંધ બનું છું. મારા જ ખ્યાલો, મારો જ આગ્રહ મને દર્શનથી દૂર રાખે છે. આ બધું ઉપનિષદનો વિષય છે. એટલે અંતર્મુખ બનવાનું કારણ, અંતર્મુખ શું કામ બનવાનું? કારણને ઓળખી શકીએ એટલા માટે કે કોણ મને ભગવાનનું દર્શન કરતા રોકે છે. એ કારણ હું મારે જાણવું જોઈએ. કારણ દૂર થાય તો પછી પ્રતિબંધ દૂર થાય. તદ અપનયનાય યત્ન આરબ્ધમ, પ્રયત્ન આરબ્ધમ, તો માણસ એ દિશામાં કામ કરે, કારણ દૂર કરવામાં. એટલે તમે વિચાર કરો કે આ આત્મજ્ઞાન માટે કેટલી બધી મહેનત કરવી પડે. પહેલાં તો તમે બહિર્મુખમાંથી અંતર્મુખ બનો, અંતર્મુખ બની પછી આ સમસ્યા સમજો, કારણ જાણો, પછી એ કારણ કે ફટ કરતો તો દૂર ના થઈ જાય. એટલે એના માટે જીવન જીવો, જન્મ જોઈએ જ ને. ભગવાન કહે છે બહુ નામ જન્મના મંતે જ્ઞાનવાનમાં પરિદે. જો આ જન્મમાં શરૂઆત નહીં કરીએ તો ક્યાં ઠેકાણું પડવાનું છે? ક્યાંથી શરૂઆત થાય છે અંતર્મુખ બનવાની? કર્મયોગ, સેવા, કેટલું બધું શીખવાડે છે ગીતામાં. એ તો આખું જીવન તમે એ રીતે જીવો, એમ કરતા 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 તમે ધીરે ધીરે અંતર્મુખ બનો. પછી ઉપાસના શરૂ થાય. કર્મયોગ કર્યા પછી ઉપાસના. ઉપાસનામાં કેટલી બધી અંદરની અશુદ્ધિઓ દૂર કરવા માટે ઉપાસના જોઈએ. એટલે અંતર્મુખ બનવું એટલે જન્મો જન્મોની યાત્રા છે. અને એ પછી ગુરુનું શરણ, ખરા અર્થમાં ગુરુ. અત્યારે તો ગુરુ શિષ્ય કોઈ સંબંધ જેવું રહ્યું જ નથી. ગુરુ શરણાગતિ કોને કહેવાય એ બધું જતું રહ્યું. ગૂગલ ગુરુ, ગૂગલ ઉપર જે બધું આવતું હોય એના દ્વારા, અથવા જેને જ્યાં મન થાય ત્યાંથી બધા લોકો પોતપોતાની રીતે ચાલુ રાખે. પણ ક્યાંય ગુરુ બુદ્ધિ જ્યાં સુધી ના હોય, સમર્પણ જ્યાં સુધી ના હોય, ત્યાં સુધી મને અંદર કામ થતું. એ અહંકારનું જે સ્વરૂપ છે ને, અહંકારનો જે વિસ્તાર છે ને, એને કેમ ધીરે 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 નમ્ર બનાવવો, એ તો ગુરુ જ કરે. એ સેવાથી જ થાય. એ કંઈ યુટ્યુબ ઉપર પ્રવચનો સાંભળવાથી થાય નહીં. ઘેર બેઠા આવી રીતે ના થાય નહીં. આવી ત્યાં સત્સંગ કરવાથી આપણને ખાલી માર્ગદર્શન મળે છે. ખરેખર તો યાત્રા ક્યારે શરૂ થાય? ગુરુ પાસે જઈએ, સમર્પિત થઈએ, કૃપા મળે આપણને, તો જ અંદરનું પરિવર્તન આવે ને. આપણે તો અત્યારે કમ્ફર્ટ ઝોનમાં છીએ પૂરેપૂરા. એટલે એમાંથી તો બહુ અઘરી વસ્તુ છે. એટલે આપણા ઉપનિષદમાં કેટલું વર્ણન છે કે કેવી રીતે ગુરુ પાસે ગયા, વર્ષો સુધી ત્યાં રહ્યા, સેવા કરી, કરતા કરતા. કારણ કે લપડાકો સિવાય કંઈ મળે નહીં ગુરુ પાસેથી. અને મને તો આમ કોઈ થાબડે ત્યાં જ તો જવું, બે કડવા શબ્દો કહેતો આપણે જઈએ જ નહીં. આપણે પોતાના ખ્યાલ હોય. ચલો, એ તો બધો વિષય નથી, પણ આપણે જાણવું તો જોઈએ છે. ત્યારે બધું શક્ય નથી, પણ જાણવું તો જોઈએ છે. કમસે કમ આપણા હૃદયના ભાવ એવા બને, મહત્વ સમજાય આપણને. તો આટલી ચર્ચા કર્યા પછી હવે પ્રારબ્ધ તે યત્ન આરબ્ધુમ શક્યતે ન અન્યથા. પણ આટલું સમજાવવું જોઈએ કે આ સિવાય મોક્ષ મળવાની સંભાવના નથી. શેના સિવાય? કારણ દૂર ન થાય ત્યાં સુધી. શેનું કારણ? પ્રતિબંધનું. પ્રતિબંધનું. કયો પ્રતિબંધ? બહિર્મુખતા. એ બધું ના જાણીએ કે ભાઈ બહિર્મુખતા કેમ છે, એ પ્રતિબંધ છે બહિર્મુખતા, તો એનું કારણ શું છે, એ જ્યાં સુધી નહીં જાણીએ ત્યાં સુધી મોક્ષ મળવાની શક્યતા નથી. આટલું સમજાઈ જવું જોઈએ. તો હવે આપણું જીવન સમજાવે છે એવું કહો, અથવા તો વાસ્તવિકતાનું વર્ણન કરે છે અત્યારની વર્તમાન સ્થિતિનું એ કહો. વર્તમાન સ્થિતિ એટલે આપણી, જીવની, જગતની નહીં. પરાંચિકાની વ્યતૃણત સ્વયંભૂ
તસ્માत् પરાન પશ્યતિ નાંતરાત્મન કશ્ચિદ ધીરઃ પ્રત્યગાત્માનમૈક્ષત આવૃત્તચક્ષુરમૃતત્વમિચ્છન વાસ્તવિકતા એટલે અત્યારની આપણી સ્થિતિ કેવી છે. આપણી સ્થિતિ એટલે આપણી બુદ્ધિમાં કયા ખ્યાલ છે, પછી મનમાં કેવી ભાવના છે, અને આપણો સમગ્ર રથ ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, આ બધો સંઘ સમગ્ર સ્થૂળ શરીર એ કઈ દિશામાં જઈ રહ્યું છે. તો એ તો આપણે જાણીએ જ છીએ. કોઈને આત્મા કોઈનું ધ્યેય નથી, બધાનું ધ્યેય શું છે? અનાત્મા. અને એ માટે પ્રવૃત્તિ શેના માટે છે? એ અનાત્માને પ્રાપ્ત કરવા માટે. સંસ્કાર શેના છે? અનાત્માના. આ બધું જે બહિર્મુખતાનો આપણે અનુભવ કરીએ છીએ એમાં સરસ એક ઉપનિષદની વર્ણન કરવાની રીત છે કે બીજો આવું કેમ છે, આવું કેમ છે. થોડાક સમય માટે આ બધું સમજવું જરૂરી છે. ભલે આપણે જાણીએ છીએ કે અજ્ઞાન વગેરે, પણ તો આખા જગતની વાત છે ને, મારી તમારી એકલાની વાત તો નહીં છે. આખું જગત આવું જ છે ને. તો આવું જગત સર્જ્યું કોણે? હવે તો કોઈ બીજું આવી ગયું ને, હું બહિર્મુખ છું તો ચલો મારું અજ્ઞાન એના માટે જવાબદાર છે. પણ જગતમાં આ જ સ્થિતિ છે તો એના માટે કોણ જવાબદાર હોય? તો કે જેણે સર્જન કર્યું તે. તો સર્જન કોણે કર્યું? સર્જન કરનાર દેવતા કયા છે આપણે ત્યાં? બ્રહ્માજી. બ્રહ્માજી અને પરમાત્મા કો સૌથી પહેલા જે જન્મ્યા છે, સૌથી પહેલા જન્મ્યા એટલે એનું નામ સ્વયંભૂ. સ્વયંભૂ એટલે પોતાની જાતે સૌથી પહેલો પ્રાગટ્ય એમણે કર્યું. જન્મ્યું કોણ? પરમાત્મા પોતે. પોતે સ્વયંભૂ એટલે આપણે એને બ્રહ્માજી કહીએ કે પહેલું સર્જન બ્રહ્માજીનું. પછી બ્રહ્માજીએ જગતનું સર્જન કર્યું. એવું માનીએ ને આપણે. બ્રહ્માજી સૌથી પહેલા જન્મ્યા, પછી બ્રહ્માજીને કામ સોંપ્યું કે સર્જનનું કામ તમારું, અને બ્રહ્માજી આખા જગતનું સર્જન કર્યું. તો એમણે કેવું સર્જન કર્યું છે? પરાંચી ખાની વ્યતુરણત સ્વયંભૂ તસ્માત પરાન પશ્યતિ નાંતરાત્મન. ભાઈ બ્રહ્માજીએ જેવું સર્જન કર્યું. કોનું સર્જન કર્યું? ખાની. ખાની એટલે શું ભાઈ? ઇન્દ્રિયો. ખ એટલે આકાશ. આકાશ તત્વમાંથી જે બધી જ્ઞાનેન્દ્રિયો જન્મી, એના સાત્વિક ગુણમાંથી ને પછી રજોગુણમાંથી તત્વબોધ જે એને આવડતું હોય બધી ખબર હોય. પણ આપણે એટલું સમજી શકીએ કે ખાની એટલે ઇન્દ્રિયાની. ખમાંથી જન્મેલી હશે એટલે એને ખાની કહેતા હશે. ખ એટલે આકાશ. પણ સૂક્ષ્મ તત્વમાંથી, સૂક્ષ્મ તન્માત્રામાંથી જન્મેલું આ શરીર, અને પછી એમાં જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધું આવી ગયું. આ બધાનું સર્જન ભગવાને કર્યું. એ ઇન્દ્રિયો કઈ તરફ જોવે છે? પરાંચી. પરાંચી. અંચી એટલે જોવું, દર્શન કરો. ક્યાં જોવે છે? પરાન. પરાન બાર. બાર જોવે. એટલે હવે તમે સીસીટીવી મૂકો ઘરમાં તો બહારની તરફ એ લોકો ગોઠવ્યા હોય કે બહારથી કોઈ આવ્યું કે નહીં, પછી આમ ગોઠવો. પણ એ સીસીટીવી કોનું દર્શન કરે? બીજા. એમાં આ બધી વસ્તુઓ ભગવાને ગોલકો બનાવ્યા. કઈ તરફ? આપણી આંખો ક્યાં જોવે? બહાર. કોઈ દિવસ આત્માને ના જોવે, ઈચ્છે તો ના જોઈ શકે. કાન કઈ તરફ મૂક્યા છે? બહાર. પછી એમાં અંદરનો અવાજ સંભળાય જુદી વાત છે. અંદર ગડબડ થતી હોય તો આપણા કાન સાંભળે જુદી વાત છે, પણ જનરલી એ અન્યને સાંભળે. પરાન પશ્યતિ. બધાની આ જ વાર્તા છે. બ્રહ્માજી આવું સર્જન કર્યું છે કે બહિર્મુખ બનાવ્યું છે. ઇન્દ્રિયોને પહેલેથી બહિર્મુખ બનાવી. તસ્માત આવું હોવાથી પરાન પશ્યતિ એ બહારને જોવે છે. બહિર્મુખ બનાવી જ છે જ બહિર્મુખ ને બહારની તરફ ગોઠવેલી છે એટલે કોને જોવે? બહારના. તસ્માત પરાન પશ્યતિ. આપણો કેમ આ કહો? ન અંતરાત્મન. કોઈ દિવસ આત્માને જોતી નથી. આવું છે ભાઈ, ભગવાન આવું બનાવ્યું છે. તો સારું, તો પછી તો એમાં અમે દુઃખી દાળિયા થઈ ગયા. એમાં અમારો શું વાંક? એટલે જ અમે બહાર દોડીએ છીએ. એમાં ખોટું શું છે? જે દુઃખ દેખાય છે બધું એને અમે માણવા માટે, જોવા માટે, સાંભળવા માટે બધું દોડીએ છીએ, પ્રાપ્ત કરવા માટે. એમાં મારો વાંક શું છે? ભગવાને જ બહિર્મુખ બનાવ્યા, એમાં મારો વાંક શું છે? કશ્ચિદ ધીરઃ
પ્રત્યગાત્માનમ ઐક્ષત આવૃત્ત ચક્ષુઃ અમૃત તત્વમ ઇચ્છન કશ્ચિદ ધીરઃ. કોઈ બુદ્ધિમાન મનુષ્ય, કોઈક જ વિરલા બુદ્ધિમાન. આટલા બધા જીવો છે, અસંખ્ય જીવો છે સૃષ્ટિમાં, અસંખ્ય મનુષ્યો છે. જીવો તો જવા દો, મનુષ્યો. કોઈક જ મનુષ્ય એવો નીકળી આવે, ભલે બધું બહિર્મુખ બનાવ્યું છે, છતાં પણ એને મન થયું કે મારે આત્માનું દર્શન કરવું છે. કોઈક મળી આવે એટલે એને ઈચ્છા થઈ કે મારે આત્માનું દર્શન કરવું છે, સંકલ્પ કર્યો, ઈચ્છા થઈ, અને હવે એ ઈચ્છાની પૂર્તિ માટે એ શું કરે છે? પ્રત્યગાત્માનમ ઐક્ષત આવૃત ચક્ષુઃ. હવે શું બન્યો? આવૃત ચક્ષુઃ એટલે એને જે બહારના કેમેરા બહાર જોતા હતા ને એ બધાને હવે બહાર જોવાનું એને બંધ કર્યું. આંખો બંધ કરી દીધી એવું અર્થ નહીં કરવાનો. આવૃત ચક્ષુનો અર્થ તો આંખો બંધ કરી દીધી એવો જ થાય. પણ એનો મિનિંગ નથી કે આંખો બંધ કરીને ખાલી બેસી ગયો. એમાં બેઠેલા મુનિઓ પણ છે અને એ પણ જરૂરી છે, એનો ના નથી. પણ અર્થ અહીંયા સમજવાનો આપણે. આવૃત ચક્ષુ એટલે શું? તો કે આંખો બંધ કરી એટલે શું? હવે એને બહારમાં રસ નથી. આંખો બંધ કરી એટલે કાન પણ બંધ કર્યા એટલે બહુ સાંભળવામાં પણ રસ નથી. હવે બહુ જોવામાં રસ નથી, સાંભળવામાં રસ નથી, રખડપટ્ટીમાં રસ નથી. રખડપટ્ટી એટલે સમજવાનું, હો હું ઘરમાં બેઠી હોઉં, બહાર ના જતી હોઉં તોય હું રખડપટ્ટીમાં રસ ધરાવું છું. સમજ પડે ને? ઘરમાં બેઠા બેઠા મને બધા કલ્પનાઓ થતી હોય, વિચારો આવતા હોય, અને ગયા હોત તો કેવું સારું હતું, જઈ શકતા હોત તો કેવું સારું હતું. એ છે ને તકલીફ આપણી. હવે જવાતું નથી, જવું ઘણું છે પણ જવાતું નથી, એ રખડપટ્ટી કહેવાય. અથવા તો બેઠા બેઠા હું કલ્પના કર્યા કરું, એ પણ રખડપટ્ટી કહેવાય. એટલે બહારથી સુખ મેળવવાની લાલસા અને બહિર્મુખતા. આવો જે આવૃત ચક્ષુ છે, જે અંતર્મુખ બન્યો, તો અંતર્મુખ બનવાનું કારણ શું છે એ કહે છે. આપણે થાકી હારીને આંખો બંધ કરીએ તો કે અંતર્મુખ ના કહેવાય. બહાર જવાનું બંધ કરી દે માણસ તો કે એનો અર્થ એવો નથી કે અંતર્મુખ બન્યો. એ બધું તો હવે ક્યાં જઈએ, શું કરીએ, અને કઈ કહેવત છે, વખા ના મારે પરવશ થઈ ગયા હવે એમ, એટલે નથી જતા. એની વાત નથી આ, એવા લોકોની વાત નથી. જેને નિશ્ચય કર્યો કુમારીથી કે મારે હવે મને આ બધામાં રસ નથી. હવે ક્યાંથી થયું? એની બુદ્ધિ કામ કરી રહી છે, બુદ્ધિ કામ કરે છે, અને એ ઘણું બધું જાણી શક્યો, અનુભવમાંથી શીખ્યો કે સુખ મળ્યું જ નથી. બહુ રખડ્યા, બહુ બધા વિષયોને પ્રાપ્ત કર્યા, બહુ સંઘર્ષ કર્યો, સંબંધોમાં, આર્થિક રીતે, ફલાણી રીતે, લાગણીની રીતે સંઘર્ષ સિવાય કશું જ જીવનમાં મળતું નથી. આટલો પુરુષાર્થ કર્યો પણ મને શાંતિ મળતી નથી. અને એને ખબર છે કે આત્મા પાસેથી કંઈક મળે એવું છે. એવું વૈરાગ્ય, વિવેકમાંથી વૈરાગ્ય જન્મેલો છે એવો મનુષ્ય અમૃત તત્વમ ઈચ્છન. હવે એની ઈચ્છા એક જ છે, આત્માનું અમૃત તત્વનું દર્શન, અમૃતની પ્રાપ્તિ. જેમ કે આપણા યાજ્ઞવલ્ક્ય એ સંન્યાસ દીક્ષા લઈ રહ્યા છે, તો મૈત્રેય પૂછે કે ભાઈ તમારી પાસે આટલી બધી સંપત્તિ છે, હવે તમને જીવનમાં શું ખૂટે છે? શેના માટે તમારે આ બધું કરવાની જરૂર છે? સંન્યાસ શું કામ લો છો તમે? તો કે અમૃત તત્વની ઈચ્છા, મને અમૃત તત્વની ઈચ્છા. કેટલા બધા જ્ઞાની હતા, હવે અમૃત તત્વની ઈચ્છાની શું, હવે સંન્યાસ લેવાની કેમ જરૂર પડી? એમાં નિષ્ઠા, આત્મજ્ઞાનમાં નિષ્ઠા, અમૃત સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે સંન્યાસ લઈ રહ્યા છે. સંન્યાસ લઈ જાવ એટલે તો બહાર જવું થયું. ભાઈ જ્યાં છો ત્યાં રહો ને, બહાર જઈ રહ્યા છે તો બહાર જવું તો બહિર્મુખતા જ થઈ ને. ભલે એ દેખીતી બહિર્મુખતા કહેવાય, એટલે જઈ રહ્યા હોય તો કહેવાય શું? અંતર. કેમ તો કે એની ઈચ્છા શેમાં છે? આત્માના દર્શનમાં, અમૃત તત્વની પ્રાપ્તિની જ ઈચ્છા. એમ એક નિશ્ચય જન્મે તોય કામ થઈ ગયું. આ જ્ઞાન ને બધું તો પછી જ્યારે થાય ત્યારેની ચિંતા નથી. એક અંદર નિશ્ચય થઈ જાય આપણો કે મારે આત્માનું દર્શન કરવું જ છે, અમૃત તત્વને પ્રાપ્ત કરવું જ છે. એવા નિશ્ચયથી જ આપણી અંદર એટલું બધું પરિવર્તન આવી જાય. પરિવર્તન એટલે દુઃખ જાય, ખંખેરી દઈએ બધું, આપણે ઉપર ઉઠી જઈએ. એક જીવન જીવવાની એક નવી આપણામાં એક ચેતના આવે, આનંદ આવે કે મારે હવે વ્યવસ્થિત જીવન જીવવું છે, પોતાનું મહત્વ સમજાય. આવું કોઈક ધીર
પુરુષ જેણે અમૃત તત્વની ઈચ્છા કરેલી છે, એણે એક કામ કર્યું. હવે પોતાની ઇન્દ્રિયોને નિયંત્રણમાં લાવવાનું નક્કી કર્યું કે ભાઈ હવે હું નહીં જાઉં. એને કઈ અંતર્મુખ પોતાની ઇન્દ્રિયોને રોકી. એટલે મને કહો કે આખા જગતમાં દુઃખી કેટલા છે? તો શું લાગે તમને? કોઈ કહેતું ના હોય એટલે દુઃખી ના હોય એવું હોય? આપણે અનુમાન કરી શકીએ ને? પૈસાદાર હોય કે ગરીબ હોય, જે સ્થિતિમાં, અમેરિકાનો હોય કે ભારતનો હોય. સ્વામી દયાનંદજી મહારાજ હંમેશા અમને કહે કે ભાઈ જ્યારે મેં અમેરિકા જવાનું શરૂ કર્યું તો ત્યાંના લોકોનો પ્રશ્ન એ જ હોય, અથવા અહીંયા લોકોનો પ્રશ્ન એવો હોય કે મહારાજજી તમે વારે વારે જાઓ છો અમેરિકા દર વર્ષે, તો તમે તમારો અનુભવ કહો કે ભારતના લોકો દુઃખી કે અમેરિકાના લોકો દુઃખી? આપણને શું લાગે? એવું નહીં, તમે સત્સંગ કરો છો એટલે, પણ બાકી સામાન્ય મનુષ્ય શું કે એ તો અમેરિકા છે, કેનેડામાં છે. કાલે કલાક સુધી મારી સાથે કોઈ એક યુકેમાં રહેતી છોકરી, જે બચપણથી જ મારી ફ્રેન્ડ હતી, એણે કહ્યું કે ભાઈ આ બધું દૂરથી ડુંગર અળ્યા હમણાં, કે અમને ખબર છે. અને એણે જે બધું અનુભવ કહ્યો, મેં કીધું અરે રે આવું જીવન તમે જીવો છો? એટલે જે બિહેવિયર થાય છે આપણી સાથે, એ ખાસ કરીને એ દેશોમાં, તો હજી એ તમને પાકી જ કરે. એટલે પાકિસ્તાન ને ઇન્ડિયન વચ્ચે એને કંઈ ભેદ જણાતો જ નથી. આપણને પાકિસ્તાનના જ સમજે, કલર ઉપરથી જ આપણી સાથે વ્યવહાર કરે. અને બાળકોને પણ સ્કૂલમાં હો કેટલું બધું ત્રાસ થતો હોય, બાળકો કેટલું સહન કરવું પડે. એટલે પેલે એને એ કહે છે મારી દીકરી ઇન્ટેલિજન્ટ છે, એને આવડતું હોય, અને એમ થાય કે આ બાળક મૂંઝાય છે તો લાવું મને મદદ કરું, તો કે એના પર થૂકે. બાળકો દે હેટ અસ. એ વખતની વાત કરવી 25-40 વર્ષ પહેલાં, કે હવે થોડોક ચેન્જ આવ્યો પણ તોય એ લોકો નફરત તો કરે જ. મેં કીધું આવી જગ્યામાં રહેવું કેમ કરે? એવું શેના માટે રહો છો તમે? તમારા બાળકો આમાંથી અને હવે એ છોકરી મોટી થઈ ગઈ, એની દીકરી હવે જ્યાં જોબ કરે તો કે ત્યાં આ જ જેલસ હોય, તમે કેમ આગળ વધી ગયા અમારા કરતાં, ફલાણું ઢીકણું, અને તમારા માટે રિપોર્ટ ખોટો લખી આપે, તમને આગળ વધવા ના દે. આવા કેટલા બધા ઓપ્શન છે. અને સોલ્યુશન મને પૂછે કે ભાઈ એનો ઉપાય શું? મેં કીધું કેમ આટલી મોટી દુનિયા છે? તો કે બધે એવું જ છે, અમેરિકામાં મોટે ભાગે એવું જ છે કે તમને કોઈ કહે નહીં, બાકી બધે અંદરથી તો બધું આવું જ છે. મેં કીધું ના ઘણા ભણેલા સેટલ થયેલા, બધું ગમે તે કેમ ના હોય. કે ત્યાં ડૉક્ટરો ઇન્ડિયન જ છે મોટા ભાગના, તો એ કહે છે કે ત્યાંના માણસો જે રીતે આ ડૉક્ટર વિશે બોલતા હોય ને, મારી હાજરી મને સંભળાવતા હોય, ત્યારે મને એમ થાય કે આ શું વેલ્યુ છે આપણી? તે હેટ અસ. અને એટલું બધું પ્રાઉડ, એટલું બધું એને સ્કિનનું પ્રાઉડ કે અમે રૂપાળા છીએ, અમે બુદ્ધિમાન છીએ, અમે આમ છીએ, તેમ છીએ. તો હવે એવું એનો અર્થ એવો ને કે અહીંયા નથી, અહીંયા બધું બહુ ચાલે છે. જ્યાં જે ક્ષેત્રમાં બહુ ચાલતું, બિઝનેસમાં તમારે સ્ટ્રગલ કરવી પડે, જોબમાં સ્ટ્રગલ કરવી પડે છે. બધા પ્રશ્નો તો ચારે બાજુ છે. એટલે દુનિયામાં કોણ દુઃખી નથી? ભારતના લોકો દુઃખી છે કે અમેરિકાના દુઃખી લોકો? એટલે આવું પૂછ્યું કે તમે સ્વામી તમારું શું કહેવું છે, અમેરિકામાં લોકો વધારે સુખી કે ભારતના લોકો સુખી? અમેરિકા છે કે ભાઈ અમેરિકામાં કમ્ફર્ટેબલી દે આર અનહેપી, અને ઇન્ડિયામાં અનકમ્ફર્ટેબલી દે આર અનહેપી. ત્યાં કમ્ફર્ટ છે, અહીંયા કમ્ફર્ટ ઓછી હોય, પણ દુઃખી તો તો આવી જો સ્થિતિ હોય તો એમાંથી કોને એવું મન થાય છે કે હું અંતર્મુખ બનું? એવું હોય એ શક્ય નથી, મુશ્કેલ. કોઈક જ દી રહા, કોઈકને જ આવું બધું મન થાય છે. અને એ જે મનુષ્ય અંતર્મુખ બનીને આગળ પોતાની યાત્રા વધારે છે, આત્માના દર્શન સુધી પહોંચે છે, એ હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થઈ જાય. બાકી ભગવાને તો વ્યવસ્થા કરી જ છે ને દુઃખમાંથી મૂકવાની, દુઃખમાંથી દૂર થવાની વ્યવસ્થા ભગવાને તો કરી જ છે. હું ક્યારે લાભ લઉં, હું ક્યારે સમજુ, એટલી જ વાત છે. બાકી બધું તૈયાર છે. તો આવું ચિંતન ક્યાંય થયું છે દેશમાં? કોઈ દેશમાં આવા ઉપનિષદો કોઈ જગ્યાએ બીજી જગ્યાએ છે? આપણા દેશમાં વિચાર કરો, આ કેટલા જૂના છે ઉપનિષદો, કેટલા જૂના. અત્યારની પરિસ્થિતિમાં જો લોકો દુઃખી હોય,
આપણે એમ કંઈક કળિયુગ છે તો સતયુગમાં દુઃખી નહીં હોય? આની જરૂર કેમ પડી? એનો ઉપયોગ થયેલો જ છે ને. શિષ્યના સંવાદોથી સમજાય જ છે ને કે કેવી રીતે દુઃખી હતા, કેવી રીતે મુક્ત થયા, બધું વર્ણન આવતું જ હોય છે ને. તો દુઃખ તો રહેવાનું જ સૃષ્ટિમાં. સૃષ્ટિનું સર્જન જ એમાંથી થયેલું છે, અજ્ઞાનમાંથી. એટલે દુઃખ તો સર્વત્ર રહેવાનું. પણ મનુષ્ય, કોઈક મનુષ્ય જાગી જાય અને આ બધું સમજે કે આ બધી વ્યવસ્થા છે, એનું કારણ શું છે કે બ્રહ્માજીએ બધાને આવી રીતે નથી બનાવ્યા. મારી અંદર કામના એવી છે કે બહારથી મેળવું. તો પછી ક્યારે મારી કામના પૂરી થાય? આંખો ના હોય તો હું કંઈ જોઈ ના શકું, કાન ના હોય તો સાંભળી ના શકું. તો ઈચ્છા કોની છે? જીવની. એ ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન સર્જન કરે છે. ભગવાનને કેવો શોખ નથી, પણ હું મારી ઈચ્છા બદલું. ઈચ્છા બદલું એટલે વિવેકપૂર્વક. હો, પેલું લસણ કાંદા છોડી દીધા અને હવે અહીં જવાનું છે એવું નહીં. એ શરૂઆત છે. એ છોડો કે ના છોડો, પણ બુદ્ધિમાં કંઈક પરિવર્તન આવવું જોઈએ. આ તો ખાલી દ્રષ્ટાંત યાદ આવે મને લસણ કાંદાનું. એમ કે લોકો એમ માને કે આ છોડી દીધું એટલે હું હવે ધાર્મિક છું. આ તે સારું છે પણ પર્યાપ્ત નથી. અથવા તો એ તો વિચારું એક ખાલી તમને એક વિચારધારામાં અવરોધરૂપ બને, તમારી સાત્વિકતામાં એ અવરોધરૂપ બને એટલા માટે છે. એ સિવાયના ઘણા અવરોધ મારી અંદર પડ્યા હોય તો એ દૂર કરવાની જરૂર છે, એવું તો સમજાવવું જોઈએ. એટલે કોઈક મનુષ્ય આ પ્રકારે પોતાના જીવનમાં પરિવર્તન લાવે કે હા મારે હવે આત્માનું દર્શન કરવું છે, તો એ જીવનમાં આત્માના દર્શન માટે આગળ વધે છે. હવે વ્યાખ્યા શરૂ કરે છે શંકરાચાર્યજી દરેક શબ્દોની કે પરાંચિકાની એટલે શું? ભાષ્યમાં પરાંચી, અંચી, પર અંચી અથવા આનો અર્થ થાય પર અગચ્છંતી. પરાગ અંચંતી, ગચ્છંતી. અંચંતી એટલે જવું, ગચ્છંતી ક્યાં જાય છે? બહાર. ખાની, કોણ જાય છે? ખાની. ખાની એટલે તદ ઉપલક્ષિતાની શ્રોત્રાદિની ઇન્દ્રિયાણી ખાની ઇતિ ઉચ્યન્તે. જેને બહાર જવું છે એને ઇન્દ્રિયો કહેવાય. એ કઈ ઇન્દ્રિયો? શ્રોત્રાદિની, કર્ણ, ચક્ષુ વગેરે. તાની પરાંચીવ શબ્દાદિ વિષય પ્રકાશનાય પ્રવર્તન્તે. આ ઇન્દ્રિયોને ખાની કેમ કહું? તો કે ખ નો અર્થ કર્યો છિદ્રા. ખ એટલે છિદ્રા. એને ધ્યાનમાં રાખીને. એટલે હવે આ આંખો છે ને, તમે જો પેલું શું કહેવાય, હાડપિંજર જોયું હોય, ખોપરી જોઈ હોય, તો જ્યાં આંખો હોય ને ત્યાં ખાડા હોય. કાનમાં ખાડા છે કે નહીં? એમ બધી જ્યાં જ્યાં ઇન્દ્રિયો ત્યાં શું છે? ખાડા. એટલે ખાડા સંસ્કૃતમાં ખાડાનો ખ એટલે છિદ્ર. એને ધ્યાનમાં રાખીને એમાંથી ઇન્દ્રિયોને પણ ખાની શબ્દ મળ્યો. હવે એ બધી ઇન્દ્રિયો બહિર્મુખ છે અને વિષયોને પ્રકાશિત કરે છે. બિચારી શું કરે? બહારની તરફ એને બેસાડેલી હોય તો બહારનું જ દેખાડે. આવું હોવાથી સ્વાભાવિકાની તાની વ્યતૃણત વિંસિતવાન હનનમ કૃતવાન ઇત્યર્થઃ. એટલે હવે એને ઇન્દ્રિયોને બિચારીને હણી નાખી છે. આવું કરીને બ્રહ્માજી જાણે કે હણી નાખી એટલે શું? પરવશ. તમે નાના, તમારું છોકરું તોફાન કરતું હોય, તમે એને ઘરની બહાર કાઢી મૂકો તો એને શું કે પરવશ કરી દીધું. અને બિચારાને ઘરમાં આવવું હોય પણ હવે તમે એને બહાર જ બેસાડી દીધું. એમાં બધી ઇન્દ્રિયોને બ્રહ્માજીએ બહાર ગોઠવી દીધી. એટલે આત્માની તરફ એને રસ હોય તો એ જઈ શકતી નથી, પરવશ છે. એટલે જાણે કે એને હણી નાખી છે. કોણે કર્યું? તો કે સ્વયંભૂ સ્વયમેવ સ્વતંત્ર ભવતી સર્વદા ન પરતંત્ર ઇતિ સ્વયંભૂ પરમાત્મા. એણે આવું કર્યું. તસ્માત પરાગરૂપાન અનાત્મભૂતાન શબ્દાદીન પશ્યતિ ઉપલબ્ધતે ન અંતરાત્મન ઇતિ આત્મનમ ઇત્યર્થઃ. એટલે કેવી સરસ રીતે સમજાયું ભાષ્યમાં કે ભાઈ આવું છે. એટલે આપણો કોઈ ખરેખર વાંક નથી. આમ જોવા જાવ તો ભગવાને જ આવું સર્જન કર્યું છે. એટલે બિચારી શું કરે? નિરાશ થઈને એની સમક્ષ જે છે એ જોવે છે. એમાંથી ઘણું બધું શીખવાનું છે આપણે કે ભાઈ
ભગવાને જે ઇન્દ્રિયો આપી છે એ એનું કામ કરવા માટે આપી છે. ઇન્દ્રિયો, આંખોનું કામ શું છે? જોવું, એટલે આંખો રૂપને પ્રકાશિત કરે. કાનનું કામ શું છે? સાંભળવું, એટલે કાન કોને પ્રકાશિત કરે? શબ્દને. તે પોતપોતાનું કામ કરે છે. આમાં ઇન્દ્રિયોનો કોઈ વાંક નથી. એ કરે છે બરાબર કરે છે, ખરું કે નહીં? એને આત્મામાં રસ નથી, એ પણ બરાબર છે. એમાં એને આત્માને રસ નથી એવું નથી, એનું કામ જોવાનું છે. તમે આત્મા દેખાડો તો આત્મા તરફ જોવે, અનાત્મા દેખાડો તો અનાત્મા તરફ. અથવા તો આંખો કે આત્માને જોઈ જ ના શકે. એને જોવા માટે બનાવી છે તો એનાથી શું જોઈ શકાય? જે જોઈ શકાય એને એ દેખાડે છે. એનું નામ બહિર્મુક્તા. બ્રહ્માજી જો આ ઇન્દ્રિયો ના બનાવી હોય આવી રીતે, તો મારી ઈચ્છા તો અનાત્માને જ જોવાની છે ને. એટલે આંખો એક જ એવી છે કે જે અનાત્માનું દર્શન કરાવે. એટલે એક કારણ છે, સાધન છે, એમાં એનો કોઈ વાંક નથી. બ્રહ્માજી બનાવી છે એટલે સમજવાનું એમાં એનો કોઈ વાંક નથી. તો વાંક કોનો છે? મારી બહિર્મુક્તા માટે, આપણી બહિર્મુક્તા માટે, દુઃખ માટે વાંક કોનો છે એ સમજવાનું. ઇન્દ્રિયોનો વાંક નથી. વાંક કોનો છે? ભાઈ ઇન્દ્રિયો કોના ઈશારે નાચે છે? ઇન્દ્રિયોને તમે ઘોડા કયા, ખરે ને? ઘોડાને લગામ હોવી જોઈએ કે ના હોવી જોઈએ? તો લગામ જેવું કે ભગવાને આપ્યું છે કે નથી આપ્યું? લગામ આપ્યું છે. મન, ભાઈ ઇન્દ્રિય ક્યારે જવાની? મારું મન કહેશે તો. હું ઘણા કહું કે ચલો ભાઈ શિબિરમાં, મારું મન નથી, મન નથી ને તમે આવવાના નથી. પછી જો મન હોય તો તમે ગમે તેવા અવરોધો હોય એને એ કરીને આવી જાઓ, પણ મારું મન ના. આ તો દ્રષ્ટાંત છે. મને બીજું શું દ્રષ્ટાંત શું છે? કંઈ પણ એમ કંઈ ખાવું છે તો મારે નથી આવું, લગ્નમાં તો કે નથી આવું, મન નથી. એટલે કોણ એનો નિયંતા છે? મન. ઇન્દ્રિયોનું સંચાલન કોનાથી થાય છે? મન. એટલે ઇન્દ્રિયો નિર્દોષ છે, ખરું ને? હવે મન સાથે કામ લેવાનું છે. એ આપણને પછી આગળ કહે છે, પણ પહેલાં સમજી લો કે આવું વ્યક્તિત્વ છે. ભગવાન આવું બનાવ્યું છે. કોના માટે બનાવ્યું છે? મારા માટે જ બનાવ્યું. કેમ? તો કે હું મારા મનમાં જેની ઈચ્છા રાખું છું એ અનાત્મા છે, આત્મા નથી. એટલે અનાત્માની ઈચ્છા એટલે વિષય ભોગની ઈચ્છા, જાત જાતની ઈચ્છા મારા મનમાં છે. તો એ ઈચ્છા પૂરી કરી ભગવાનનું કામ છે. ભગવાન દયાળુ છે, દરેક જીવની ઈચ્છા પૂરી થાય એવું સર્જન કરે છે. તો મને એના માટે ધ્યેય આપ્યો છે, તો એમાં કંઈ ભગવાનનો વાંક નથી. વાંક આપણોય નથી. આપણે એટલું જ સમજવાનું છે કે મારા મનમાં જે ઈચ્છા છે એની પૂર્તિ માટે જે ઉપયોગી છે સાધન ભગવાને મને આપ્યું છે, ઇન્દ્રિયો આપી છે કે જગતનું તમે તમારી ઈચ્છા છે તો વિષય પ્રાપ્ત કરો. પણ બુદ્ધિ શેના માટે આપી છે? બુદ્ધિનું સર્જન શેના માટે કર્યું છે? પેલા ઇન્દ્રિયો તો પશુ પક્ષી નહીં મળી છે, એને બુદ્ધિ નથી મળી એવી જેવી આપણી પાસે બુદ્ધિ છે. તો બુદ્ધિનો ઉપયોગ શું હોય? બુદ્ધિનું કામ શું હોય? વિવેક. વિવેક કરવાનું, નિયંત્રિત કરવાનું. બુદ્ધિ કોને નિયંત્રિત કરે? કે ઇન્દ્રિયોને કરે, પણ ઇન્દ્રિયો કોને? ઇન્દ્રિયોની ઇમિડિયેટ એનો બોસ કોણ છે? મન છે. અને મનનું નિયંત્રણ કોણ કરે? બુદ્ધિ. હવે આપણી દશા એવી છે કે બુદ્ધિનું નિયંત્રણ મન કરે છે. મન અને ઇન્દ્રિયો ભેગા થઈને બુદ્ધિનું કશું ચાલતું નથી. બરાબર સમજાવવું જોઈએ. હા, આપણી બુદ્ધિ વિવેક કરી શકતી નથી, મનના વશમાં. એટલે આખું ઊંધી દિશામાં ઉલટી ગંગા બહેરી રહી છે. જીવનમાં કોનું ચાલે છે? બુદ્ધિ. અરે મનનું ચાલે છે, ઇન્દ્રિયોનું નહીં, મનનું. ઇન્દ્રિયો મનને બિચારી અનુસરે છે. સૌથી શક્તિશાળી અત્યારે હોય તો મન. હવે મનની અંદર ઘણી દિવ્ય વસ્તુઓ પણ છે, પણ એ મનની દિવ્ય વસ્તુઓ, દિવ્ય વૃત્તિઓ કોનું એનું નિયંત્રણ કોણ કરે? બુદ્ધિ. તો મનની અંદર જે સારી વસ્તુઓ રહેલી છે, સારા સંકલ્પ કરવાનું સામર્થ્ય છે, એ બધાનું નિયંત્રણ બુદ્ધિના હાથમાં હોય. પણ બુદ્ધિની અંદર કોઈ સંકલ્પ જ ના હોય, દ્રષ્ટિ જ ના હોય, વિવેક જ ના હોય, સૂઝ જ ના હોય, તો એ કેવી રીતે નિયંત્રણ કરે? બાકી બધું જ આપણી પાસે છે. તન્મે મનઃ શુભ સંકલ્પમસ્તુ. પ્રાર્થના કરી, કમસે કમ આપણાથી ભલે ના થાય, રોજ પ્રાર્થના કરીએ ભગવાને કે મારું મન આ દિશામાં વળે, શુભ સંકલ્પમસ્તુ. આવી બુદ્ધિ બનાવીએ સત્સંગથી કે બુદ્ધિમાં વિવેક કરવાનું સામર્થ્ય આવે.
એક એક વસ્તુ તમે જુઓ કેટલી કિંમતી છે, એક એક વિચાર, એક એક વાત કેટલી બધી કિંમતી છે. તો સત્સંગથી આપણે ક્યાં ના ક્યાં પહોંચી જઈએ, પણ અંદર સંકલ્પ થાય તો બુદ્ધિમાં કે હા મારે સાચી દિશામાં જવું છે, મારે મારા વ્યક્તિત્વનું નિયંત્રણ કરતા શીખવું છે, મારા મનને કેમ લઈ જવું, ઇન્દ્રિયોને કઈ દિશામાં લઈ જવી, કેમ મારું જીવન જીવવું, મારે શીખવું છે. તો થવું જોઈએ કે ના થવું, તો કામ થાય. પછી કોઈ આપણને રોકનાર પરિબળ નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.